લાઈવ તો ચાલુ જ છે. તમે રમોવી પછી થોડીક વાર જાવ તો એને કરી દો. થોડી જ વારમાં આપણે લેક્ચરની શરૂઆત કરીશું અને આ જે લેક્ચર છે એ બધા જ આપણે રેકોર્ડ કરીએ છીએ. સાથે સાથે ફેસબુકમાં તો લાઈવ મૂકશું જ, પણ સાથે આપણી જે યુટ્યુબ ચેનલ છે એની લિંક પણ તમને બધાને ગ્રુપમાં મળી ગઈ છે. તો એ યુટ્યુબમાં પણ દરરોજના લેક્ચર છે એ આપણે મૂકવાના છીએ. એટલે તમારાથી કંઈ પણ મિસ નહીં થાય. કદાચ આ લેક્ચર નથી આમાં જોડાઈ શકાણું નથી તો તમે યુટ્યુબમાં જઈને જોઈ શકો છો. તમે ફેસબુકમાં લાઈવ આપણું છે એમાં પણ જોઈ શકો છો. કાંઈ પણ પ્રશ્ન હોય સાથે સાથે નોટપેન રાખીને નોટ ડાઉન કરતા જાઓ. કાંઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે તમે પ્રશ્ન પૂછી શકો છો. આમાં તમને માઇક અનમ્યુટ કરવાની સુવિધા નથી અત્યારે, એટલે તમે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ટાઈપ કરી અને મેસેજ દ્વારા જણાવી શકો છો. હેલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આપણે અધ્યયન અને અધ્યાપન વિશે અભ્યાસ કરતા હતા અને એના સૂત્રો વિશે. પહેલા લેક્ચરમાં આપણે અધ્યયન અને અધ્યાપન વિશે શું કહેવાય એ વિશે મેં તમને માહિતી આપી અને હવે અધ્યાપન સૂત્રો વિશે બીજા લેક્ચરમાં અધ્યાપન સૂત્રો વિશેની માહિતી આપતી હતી. બરોબર. તો ફરી તમને કહી દઉં કે અધ્યયન એટલે અનુભવ કે મહાવરામાં થતા સ્થાયી જે ફેરફાર થાય છે, બરોબર ને, એને આપણે અધ્યયન કહી શકાય. અનુભવ શીખવો છો, બરોબર ને, તો એ તમારો જે વધારો થાય છે એને તમે અધ્યયન કહી શકો. અને અધ્યાપન એટલે અધ્યયન કરાવવા માટે જે શીખવવા માટે જે શિક્ષક બરોબર શિક્ષક દ્વારા જે શિક્ષણ દરમિયાન સાધનો અને જે છે અને અધ્યાપન કહી શકાય કે જે કઈ ઉપયોગ કરે છે, જે કઈ પદ્ધતિ પ્રયોગનો ઉપયોગ કરે છે, જે સાધનોનો ઉપયોગ કરે છે. હવે મેં તમને જણાવ્યું કે અધ્યાપન સૂત્રો સારા છે. હેલો હેલો હેલો. આ બેન સંભળાય છે બધાને અવાજ તમારો? ઓકે. હા, તો વિદ્યાર્થી મિત્રો તમને એ બાબતની જાણ કરતી હતી કે જે પહેલા લેક્ચરમાં આપણે ભણ્યા કે અધ્યયન અને અધ્યાપન. તો અધ્યયન એટલે શું? મેં તમને લખાયું પણ છે કે અધ્યયન એટલે કે મહાવરા અને અનુભવના પરિણામે વર્તનમાં જે પરિવર્તન આવે છે, બરાબર, એને આપણે અધ્યયન કહી શકીએ. અને અધ્યાપન એટલે કે શિક્ષક વર્ગખંડમાં જે અધ્યતાને ભણાવવા માટે અથવા તો જ્ઞાન આપવા માટે જે પદ્ધતિ, પ્રયુક્તિ કે સાધન અને પ્રવિધિનો ઉપયોગ કરે છે, બરાબર, એને આપણે અધ્યાપન કહી શકીએ છીએ. એવી જ રીતે અધ્યાપનના સૂત્રો
આપણે ભણતા હતા તો અધ્યાપનના સૂત્રો 7 સૂત્રો છે અધ્યાપનના. એમાંનું પહેલું સૂત્ર છે સરળતા પરથી કઠિન પર જવું. બરાબર ને? અધ્યાપન અભ્યાસક્રમ દરમિયાન જે મુદ્દાઓને ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઓછી થતી હોય, બરાબર, આવી જે બાબતો છે આવી બાબતોને સરળ બાબતો કહી શકાય. અને અભ્યાસક્રમની જે બાબતોને ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઊંડી કે સૂક્ષ્મ થતી હોય એને કઠિન કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓની શક્તિ મર્યાદાને ધ્યાનમાં રાખીને સરળથી કઠિન બાબત નક્કી કરવી જોઈએ. આપણે વિદ્યાર્થીઓને જ્યારે ભણાવતા હોઈએ ત્યારે ડાયરેક્ટ તમે એમ કહો કે ભાઈ તમારે આટલું કરવાનું જ છે, તમારે ગુણાકાર કરવાના જ છે, પણ જો વિદ્યાર્થીઓને સરવાળા નહીં આવડે તો એને ક્યારેય ગુણાકાર નહીં આવડે. પહેલા તો એને એની જે માનસિક પ્રક્રિયા છે જેમાં ઓછી ખર્ચ થતી હોય, જે એને સરળ જ્ઞાન આપી શકાતું હોય, પહેલા તો સરળ જ્ઞાન આપવું જોઈએ અને પછી વિદ્યાર્થીઓને સરળ તરફ પરથી કઠિન તરફ લઈ જવું જોઈએ. એટલે કે એને સરવાળા શીખડાવી અને ત્યાર પછી તમારે એને ગુણાકાર શીખડાવવા જોઈએ, બાદબાકી શીખડાવી અને પછી તમારે એને ભાગાકાર શીખડાવવા જોઈએ. બરોબર ને? આમ વિદ્યાર્થી જે છે એની શક્તિ મર્યાદાને ધ્યાનમાં રાખી અને પછી તમારે સરળથી કઠિન જ્ઞાન આપવું જોઈએ. અને હંમેશા સરળ પરથી જ કઠિન જ્ઞાન આપી શકાય છે અને એ ગ્રહણ કરવામાં વિદ્યાર્થીઓ છે એને વધારે સારી રીતે કરી શકે છે. એના ઉદાહરણ આપણે જોઈએ તો ઇતિહાસમાં પ્રથમ રાજકર્તાનું આપણે જીવન, પહેલા તો એના જીવન વિશેની આપણે વાત કરવી જોઈએ અને પછી એને કઈ રાજનીતિમાં કેવી રીતે એને પોતાનું યોગદાન આપ્યું, બરોબર, એના વિશે વાત કરવી જોઈએ. ગણિતનો શિક્ષક છે ગુણાકાર શીખવતા પહેલા એને બાળકોને સરવાળા શીખવવા પડે અને ત્યાર પછી એને ગુણાકારનું જ્ઞાન આપવું પડે છે. આવી જ રીતે વિજ્ઞાનમાં આપણે જોઈએ કે ફુગ્ગો ઉડાડી અને જે સિદ્ધાંત, જે રોકેટનો સિદ્ધાંત વિદ્યાર્થીઓને શીખવવો છે, બરોબર, તો એ સરળ, પેલા તો ફુગ્ગો ઉડાડી અને એનો સિદ્ધાંત શીખવે અને ત્યારબાદ એ રોકેટ નો સિદ્ધાંત છે, રોકેટ કેવી રીતે ઉડાડવું એનો સિદ્ધાંત છે એનો ખ્યાલ આપી શકે. ત્યારબાદ ભાષામાં શીખી ગયેલા કાવ્ય કે પાઠ ના આધારે નવા કાવ્ય કે પાઠ શીખવવામાં આવે છે. એટલે કે ભાષામાં તમે દાખલા તરીકે જોઈએ તો મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, એના કોઈ પણ કાવ્ય છે, બરોબર ને, તો આ કાવ્યને તમે ભણાવતા હોય તો એના આધારે જે એના જેવા જે શેલા કાવ્ય હોય, પાઠ હોય, એનું જ્ઞાન તમારે પહેલા આપવું જોઈએ અને ત્યાર પછી એને તમારે જે ટોપિક સમજાવવો છે, જે મુદ્દો સમજાવવો છે, એ મુદ્દા ઉપર ફરી પછી લઈ જવું જોઈએ. હવે આ સરળતા પરથી કઠિન તરફ જવું, બરોબર ને, તો એના ઉપરથી આપણને શું શું ફાયદા થાય છે, બાળકોને કઈ રીતે ફાયદા થાય છે, તો અભ્યાસક્રમના મુદ્દાઓની રજૂઆત અને માનસ શાસ્ત્રી બને છે. જે અભ્યાસક્રમના જે મુદ્દા છે, બરોબર ને, તો આ મુદ્દા છે એ સારી રીતે શીખી શકે છે, ની રજૂઆત છે એ વ્યવસ્થિત થઈ શકે છે, કરી શકે છે. વિદ્યાર્થીઓની શક્તિ મર્યાદાને ધ્યાનમાં ન્યાય મળે છે. ઘણાને એવું હોય કે ઘણાને ડાયરેક્ટ પછી તમે શીખડાવો તો ન શીખી શકે, એની ગતિ ધીમી ગતિ એ શીખતા હોય, તો એવા બાળકો છે એની શક્તિ મર્યાદાને ધ્યાનમાં રાખી અને આપણે એને સરળ પરથી કઠિન જ્ઞાન તરફ લઈ જવા જોઈએ. વિદ્યાર્થીઓનું વિષય શીખવા પ્રત્યેનું જે વલણ છે એ હકારાત્મક બને છે, બરોબર ને? ડાયરેક્ટ કઠિન જ્ઞાન આપીશું તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થાય અને જે ધીમી ગતિએ ચાલતા બાળકો છે, બરોબર, એ નહીં શીખી શકે અને જ્યારે એ નહીં શીખી શકે ત્યારે એનું જે ભણવા પ્રત્યેનું વલણ છે, જે વિષય પ્રત્યેનું વલણ છે એ નકારાત્મક બનતું જશે. એના માટે થઈ અને વિદ્યાર્થીઓને પોતાના વિષય પ્રત્યેનું જે વલણ છે હકારાત્મક બનાવવું હોય તો એને સરળ પરથી કઠિન તરફ આપણે લઈ જવા જોઈએ. વિદ્યાર્થીઓની વિષય વિશેની સમજ વિકસે છે, બરાબર ને? ઘણા વિદ્યાર્થીઓ હોય એવું સમજતા હોય કે ભાઈ અમુક વિષય છે તો એ મને અઘરો લાગે છે, એ નથી સમજાતો, એ આમ છે તેમ છે, ઘણા બધા એવા પ્રશ્નો કે સમસ્યાઓ છે એ બાળકોમાં ઉદ્ભવતી હોય છે. તો વિદ્યાર્થીઓને જો આ વિષય પ્રત્યેની સમજ આપણે કેળવવી હોય તો પહેલા તો એ વિષયનું જે સહેલું જ્ઞાન છે એ જ્ઞાન આપવું જોઈએ. તમે બાળકને ડાયરેક્ટ એમ કહી દો કે ભાઈ લસા કે ગુસા કર તો નહીં કરી શકે,
પહેલા તો તમારે એને ઘડિયા શીખવવા પડે. ઘડિયા પહેલા તમારે એને 1 થી 10, 1 થી 100 એકડા શીખવવા પડે, પછી ઘડિયા, પછી તમને એમ કહો કે ભાઈ લસાઅ કે ગુસાઅ કરો, તો એ કરી શકે છે. તો એને વિષય શેનો લાગે છે? તો જો વિષયની આપણે સમજ વિકસાવવી હોય બાળકમાં, તો પહેલા તો વિષયની જે શૈલી બાબતો છે એ શીખવી, અને પછી એ વિષયની અઘરી બાબત તરફ આપણે વિદ્યાર્થીઓને લઈ જવા જોઈએ. વિદ્યાર્થીઓની શિક્ષક પ્રત્યેની અભિરુચિ પણ વધે છે, બરોબર ને? તમે ડાયરેક્ટ એને અઘરું શીખડાવો તો નહીં શીખે, એની રુચિ છે એ વિષયમાં ક્યારેય નહીં આવી શકે. પરંતુ તમે એને જે સહેલું જ્ઞાન છે એ આપી અને પછી તમે એને પોતાને પણ કહેશો કે આ દાખલો છે, તો આ દાખલા થઈ ગયા પછી તમે બીજી કોઈ રકમ આપશો તો એ કરી શકશે. પરંતુ ડાયરેક્ટ તમે કહેશો કે ભાઈ આ દાખલો છે તારે કરવાનો છે, તો એ નહીં કરી શકે, બરોબર ને? તો વિષય પ્રત્યેનો અભિગમ કરવા માટે થઈ અને આપણે બાળકને પહેલા તો સહેલું જ્ઞાન આપીને પછી એને બીજા આગળ વધારે જ્ઞાન અને કઠિન જ્ઞાન તરફ વાળવા જોઈએ. મૂર્ત પરથી અમૂર્ત પર તરફ જવું, એટલે મૂર્ત એટલે મેં તમને કાલ જ શીખવાડ્યું કે જે વસ્તુ આપણી જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે જે અડી શકીએ છીએ, બરોબર ને, અનુભવી શકીએ છીએ, આવું જે જ્ઞાન છે એ જ્ઞાનને મૂર્ત જ્ઞાન કહી શકાય. પ્રત્યક્ષ તમે જોઈ શકો છો, અનુભવી શકો છો, જાણી શકો છો, વિચાર કરી શકો. આવી વિચાર વસ્તુ, આવી જ બધી જ વસ્તુઓ છે જે પ્રત્યક્ષ તમારી નજર સામે થાય છે, તમે એને અનુભવો છો. આ બધું જ જ્ઞાન છે એ મૂર્ત જ્ઞાન કહી શકાય, કે જે પ્રત્યક્ષ છે. અને અમૂર્ત જ્ઞાન એટલે જેને માત્ર કલ્પના કે ભાવથી સમજી શકાય છે તેવી બાબત અમૂર્ત કે પરોક્ષ છે. જે બાબતને તમે ઇન્દ્રિયો દ્વારા નથી જાણી શકતા, બરોબર ને, એ બાબત જે છે એ બાબત જે ભાવ, લાગણી, દુઃખ, બરોબર ને, કોઈને દુઃખ થતું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ તારું દુઃખ જોઈને મને દુઃખ થાય છે, બરોબર, પણ આપણે એનું દુઃખ એ જેટલું અનુભવી શકતું હોય એટલું આપણે ન અનુભવી શકતા હોય. જે વ્યક્તિ એમ કહેતા હું બહુ ખુશ છું અને ખુશીના હિસાબે બહુ ખૂબ જ હસતું હોય, ખૂબ જ એની પ્રતિક્રિયાઓ છે એવી આપણે જોઈ શકતા હોય કે ભાઈ આપણે વધારે ખુશ છે, આપણે એને કહી શકીએ કે ભાઈ તારી ખુશીની સાથે હું પણ જોડાયેલો છું, મને પણ તારી ખુશીથી ખુશ છું, હું પણ ખુશ છું, પણ એટલું ખુશી આપણે અનુભવી ન શકીએ, બરોબર ને? તો જે આ હર્ષ છે, રુદન છે, બરોબર, આવી જે બધી બાબતો છે કે જે કલ્પના અને ભાવથી સમજી શકાય છે, તો આવી બાબતો છે એ બધી જ બાબતો અમૂર્ત છે, એટલે કે પરોક્ષ છે. રોબર્ટ સ્પેન્સર કહે છે કે પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને પાઠની સમાપ્તિ છે એ તમારે અમૂર્ત પર કરવી જોઈએ. એટલે પાઠ તમે જ્યારે સમજાવો છો ત્યારે તમે બાળકને દેખાડો, સમજાવો. મેં તમને કાલે સમજાવ્યું હતું કે ઇતિહાસ વિશે શું છે, હવે આપણે બાળકોને ઝરણા વિશે સમજાવવું છે, બરોબર ને? તો ઝરણા વિશે આપણે સમજાવવું હોય તો પહેલા એને આપણે એવી જગ્યાએ લઈ જવા પડે, પહાડ ઉપર લઈ જવા પડે. આપણે એને જ્ઞાન આપવું પડે કે આ પહાડ કહેવાય, આવા ઉચ્ચ પ્રદેશો હોય, આને વૃક્ષ કહેવાય, આને પર્ણ કહેવાય. વિજ્ઞાનનો શિક્ષક છે તો એ સમજાવે કે ભાઈ વૃક્ષ છે તો આનું મૂળ કહેવાય, આ પર્ણ કહેવાય, બરોબર ને? તો આવી બધી વસ્તુઓ છે આપણે શીખવવી હોય તો પહેલા તો એને પ્રત્યક્ષ જે જ્ઞાન પ્રાપ્ત થતું હોય, જે અડી શકતું હોય, પોતાની રીતે ઇન્દ્રિયો દ્વારા જાણી શકતું હોય, એવા જ્ઞાનનો આપણે એનો ઉપયોગ કરી અને પછી એને આપણે ભણાવવું જોઈએ કે ભાઈ હાલો હું આજે તમને ઝરણા વિશે ભણાવું, કેમ કે એને એવી વસ્તુઓ જોયેલી છે, એવી વસ્તુઓ છે એ સ્પર્શ કરેલી છે, અનુભવેલી છે, તો એની ઉપરથી એ છે એ અમૂર્ત જે વસ્તુ તમે સમજાવવા માંગો છો, જે પરોક્ષ વસ્તુઓ સમજાવવા માંગો છો, એનું જ્ઞાન એ સારી રીતે લઈ શકશે. તો અમૂર્ત, તો આ જે મૂર્ત તરફથી અમૂર્ત તરફ જવું, બરોબર, એના ઉદાહરણો આપણે જોઈએ તો ગણિતના શિક્ષક છે 2 + 2 4 થાય, બરોબર. સરવાળો ના જે ખ્યાલ છે એ આંગળીના વેઢાથી ગણાવીને સ્પષ્ટ કરીએ છીએ. અને પછી તમે એને કયો ગમે ત્યારે કે ભાઈ 2 + 2 4 થાય, તો 4 + 4 કેટલા થાય? એટલે એને પહેલા તો અનુભવ કર્યું કે ભાઈ 2 + 2 4 થાય છે. પછી એનું જે રિવિઝન કરે, એનું જે મહાવરો કરે, અને પછી તમે એને પૂછો કે ભાઈ 4 + 4 કેટલા થાય? એટલે એ કહેશે 8, બરોબર ને? તો આ મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ ગયા કહેવાય. મેં હમણાં તમને કીધું એ જ રીતે પ્રવાસ યોજીને વસ્તુઓનું અવલોકન કરાવી અને તેના જેવી જ અમૂર્ત બાબતોનું જ્ઞાન કે ખ્યાલની સમજ છે જે વિદ્યાર્થીઓમાં વિકસાવી શકાય છે. અને એ સારી બાબત છે કે વિદ્યાર્થીઓને તમે જે ભણાવો છો એનું જ્ઞાન છે એ સારી રીતે ગ્રહણ કરી શકે છે. ફાયદા તો મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવાના ફાયદા શું છે? વિદ્યાર્થીઓને આપણે લઈ જઈએ, બરોબર ને?
આપણે આટલું જ્ઞાન દઈએ તો એના ફાયદા કયા થાય છે? તો વિદ્યાર્થીઓના પાયાના ખ્યાલો સારી રીતે સ્પષ્ટ થાય છે અને ચિરંજીવી બને છે, વધારે સમય સુધી યાદ રાખી શકે છે. જે વિદ્યાર્થીને જે તમે સામાન્ય જે ખ્યાલ આપો છો, જે જ્ઞાન આપો છો, બરોબર ને, એ સામાન્ય જ્ઞાન એનું છે એ સ્પષ્ટ થઈ અને પછી એ કાયમી માટે યાદ રહી જાય છે. આપણે જ્યારે નાના હતા, જ્યારે સ્કૂલે આવતો શીખા, બરોબર, ત્યારે જે ટીચરે આપણને શીખવાડ્યું કે ભાઈ એકડો આવી રીતે જ થાય, તો આવી રીતે જ થાય. તો આ જે બધી વસ્તુઓ છે એ વસ્તુઓનો જે સારી રીતે આપણને ખ્યાલ છે સ્પષ્ટ થઈ ગયો કે ભાઈ આને ક કહેવાય, આને એ કહેવાય, આને એક કહેવાય, બરોબર ને, આને વન કહેવાય. તો એક જ્ઞાન છે ચિરંજીવી, એટલે કે આપણે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આપણને કદાચ નિંદરમાંથી પણ ઉઠાડીને કોઈ આપણને પૂછે કે ભાઈ એક કેવી રીતે થાય, ક કેવી રીતે થાય, તો આપણે તરત કહી શકીએ કે આને એક કહેવાય, આને ક કહેવાય. કેમ કે એક જ્ઞાન છે એ લાંબા સમય સુધી આપણા મનમાં અને આપણે ગ્રહણ કરેલું હોય છે, એટલા માટે થઈને વિદ્યાર્થીઓની અમૂર્ત વિચાર શક્તિ વિકસે છે. એટલે તમે વિદ્યાર્થીઓને પછી મૂર્ત જે ખ્યાલો છે, પ્રત્યક્ષ જે ખ્યાલો છે, એ ખ્યાલ આપી અને પછી તમે એને આગળ જે ભણાવવાની તમારે જે આગળ જ્ઞાન આપવું છે એ જ્ઞાન જ્યારે પીરસો છો ત્યારે એ તરત ગ્રહણ કરી શકે છે. એટલે અમૂર્ત વિચાર શક્તિ એમને વિકસે છે. કેટલાક ગુણો અને ભાવ અંગે વિદ્યાર્થીઓની સાચી સમજ વિકસે છે, બરોબર ને. કેટલાક ભાવ છે એ જ્યારે કોઈ હસતું હોય, બરોબર, તો જોઈએ કે ભાઈ આ તો હસે છે કે ઈ ખુશ જ છે એમ. તો બધી વખત એવું નથી હોતું, ક્યારેક કોક રડતું હોય તો આપણને ઘરે બહુ દુઃખ લાગે છે, ભાઈ બહુ રડે છે, પણ ક્યારેક એ હર્ષના પણ આંસુ હોઈ શકે છે, બરોબર. તો આવી રીતે સાચી એ ભાવ છે, ગુણ છે, એની સાચી સમજ છે એ આવી વસ્તુ મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જઈએ ત્યારે વિકસે છે. અલ્પ મૂર્ત જ્ઞાન ભંડાર નો આધાર લઈને ઘણી જ અમૂર્ત બાબતો સમજી શકાય છે, બરાબર. મૂર્ત જે જ્ઞાનનો ભંડાર છે, આ ભંડાર તમે બાળકોને આપો, બરાબર, અને આનો આધાર લઈને પછી કેટલી બધી એવી અમૂર્ત બાબતો છે કે જે તમે સમજાવી શકો છો. શિલ્પ, સ્થાપત્ય, યંત્ર વિદ્યા, ત્રિપરિમાણની ભૂમિતિ જેવા વિષયમાં અમૂર્તને સ્પષ્ટ જોઈ શકનાર જ સફળ નીવડે છે, બરાબર. શિલ્પ, સ્થાપત્ય ને આ બધું જે છે, બરાબર, આ બધા વિષયમાં આવે છે. તો આ બધો વિષય છે એ અમૂર્ત જે બાબત છે, જે પરોક્ષ બાબત છે, એ સ્પષ્ટ કરી અને તમે સફળ એવું જ્ઞાન બાળકને પીરસી શકો છો. ત્યારબાદ જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું. ત્રીજું સૂત્ર છે જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું. ખાસ યાદ રાખજો બાળકો, આ જે બધા 7 સૂત્ર છે, બરોબર, એમાંના કોઈ એક સૂત્ર તમને પૂછી શકે અથવા તો બે એક સાથે સૂત્ર પૂછી શકે. તો ખાસ આ સૂત્ર શું કહેવા માંગે છે, એનું ઉદાહરણ શું છે, એના ફાયદાઓ શું છે, એ ખાસ યાદ રાખજો. અને જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે તમે સારી રીતે લખી અને સારા એવા માર્ક્સ છે એ પ્રાપ્ત કરી શકો છો. જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું એટલે બાળક જન્મે છે ત્યારથી અનુભવ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. બાળક નવી કે અપરિચિત બાબતો શીખે તે પહેલાનો જે અનુભવ છે, જે જ્ઞાન છે એની પાસે, બરોબર ને, એને જ્ઞાત બાબતો કે પૂર્વ જ્ઞાન કહે છે. એટલે મેં તમને કાલે જ કીધું કે બાળક જે જન્મે છે, જે અનુભવ દ્વારા પ્રાપ્ત કરે છે, બરોબર, એ પહેલાનું જે જ્ઞાન છે, એ પહેલાનું જે જ્ઞાન છે એનું જ્ઞાત બાબત કહી શકાય. ઉદાહરણ આપણે જોઈએ તો ભાષાનું શિક્ષક પરિચિત વાર્તા કે કાવ્ય પંક્તિનો આધાર લઈને સામાન્ય નવી વાર્તા કે કાવ્ય શીખવે છે. કોઈ પણ તમારે પાઠ શીખવવો છે, બરાબર ને, આ પાઠ તમે શીખવો છો ત્યારે ઉદાહરણ તરીકે તમે બીજો પાઠ પહેલા જે સહેલો હોય, જે એને ખબર હોય, આવી જે બાબત છે એ બાબત તમે શીખવી અને પછી એને તમે નવો પાઠ કે બાબત શીખવો તો એ વધારે સરળ રહેશે એના માટે અને શીખી પણ શકશે. આવી જ રીતે ગણિતનો શિક્ષક ઘરની વપરાશની વસ્તુઓના આકારો પરથી ભૂમિતિ શીખવે છે. બાળકોને તમે એવું કહો કે ભાઈ વાટકું છે તો વાટકાનો આકાર કેવો છે, એટલે બાળક કહેશે ગોળ, તો આની ઉપરથી તમે પછી ભૂમિતિના અમુક આકારો શીખવી શકો છો. ઇતિહાસ કે ભૂગોળનો જે શિક્ષક છે એને પહેલા તો
રાજ્ય કે જિલ્લાની ભૂગોળ સમજાવવું હોય, એના વિશેનું જ્ઞાન આપવું હોય, તો પેલા તો એ પોતાના ગામ કે શહેરની ભૂગોળનું જ્ઞાન આપશે અને પછી એ રાજ્ય કે જિલ્લાનું જ્ઞાન આપી શકશે. તો આવી રીતે એની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનનો આધાર લઈ અને આપણે બીજું વધારે જ્ઞાન બાળકને પીરસી શકીએ છીએ. અને જે જ્ઞાન છે એ જ્ઞાનનો આધાર લઈ અને પછી તમે બાળકને બીજું જ્ઞાન પીરસો તો એ જલ્દીથી શીખી શકે છે. દાખલા તરીકે આપણે જે નાનું બાળકો હોય, જે પહેલું ધોરણ ભણતા હોય, એને કક્કું એ આવડતું હોય, ક એ બોલતા આવડતું હોય, કક્કો લખતા આવડતું હોય, પણ એને અમુક શબ્દ એવા આવે છે કે જે નથી આવડતા, બરોબર ને? તો એને જે ખબર છે, જે ક ખબર છે, તો કાકા લખવું હોય તો તમારે એને પહેલા તો ક શીખડાવવો પડે ને, કેમ કે જે એની પાસે જ્ઞાન છે એ જ્ઞાન શીખડાવો પછી કાકા લખી શકશે. મામા લખવું હોય તો પહેલા મ શીખડાવો પછી મામા લખી શકશે એમ. એટલે એની પાસે જે જ્ઞાન પ્રાપ્ત છે, જે અવેલેબલ છે, એ જ્ઞાનનો ઉપયોગ કરી અને તમે અજ્ઞાન તરફ જઈ શકો છો. તમે વિદ્યાર્થીઓને સરળ રીતે અને સહેલી રીતે શીખડાવી શકો છો. વિદ્યાર્થી આના જો આપણે જ્ઞાન તરફથી અજ્ઞાન તરફ લઈ જઈએ, બરોબર, તો આનો ફાયદો શું થાય છે? તો એના ફાયદા એ થાય છે કે વિદ્યાર્થીઓનું જે જ્ઞાનાત્મક અને સંવેદનાત્મક જે સ્તર છે એ સ્તર છે એ પ્રસ્થાપિત થાય છે, એટલે કે સ્થાયી થાય છે. જ્ઞાનાત્મક જે પાસું છે એ પાસું અને સંવેદનાત્મક જે પાસું છે, બરોબર, આ બંને જે પાસા છે એનો સંબંધ છે એ આપણે જાણી શકીએ છીએ. નવું જ્ઞાન શીખવવું અને સરળ થઈ પડે છે. તમે ડાયરેક્ટ બાળકોને એવું કે 2 વત્તા 2 4 જ થાય, તમે કરી જ નાખો, અથવા 2 વત્તા 2 કેટલા થાય, તો એને 1 વત્તા 1 2 થાય એ જ નથી ખબર, તો એ ક્યારે નહીં કહી શકે કે 2 વત્તા 2 4 થાય. તો તમારે જ્યારે નવું જ્ઞાન પીરસવું હોય ત્યારે તમે એને જે એની પાસે જ્ઞાન છે એ જ્ઞાનનો આધાર લઈ પછી એને નવું જ્ઞાન પીરસી શકો છો અને સરળતાથી કરી પણ શકશે. જ્ઞાત કે અજ્ઞાત બાબતો વચ્ચે નો સેતુ જે છે પ્રસ્થાપિત થવાથી વિદ્યાર્થી શીખવામાં તત્પર બને છે, બરોબર ને? તમે જે નાના બાળકો છે એને તમે શીખવાડતો હોય કે 1 + 1 2 થાય, એટલે એ બાળક છે એ વધારે જ્ઞાન મેળવવા માટે તત્પર હોય. તમે જ્યારે એમ કહો કે 2 + 2 કેટલા થાય, ત્યારે એને વધારે એમ થાય કે 1 + 1 2 થાય, તો આવી રીતે 2 + 2 4 થાય, તો એ જ્ઞાન વધારે ગ્રહણ કરવા માટે તત્પર રહેશે, બરાબર ને? વિદ્યાર્થીની પૂર્વ જાણકારી અને નૂતન જ્ઞાનનો સંયોગ રસ અને રુચિ વધારે છે. જે બાળક પાસે જે વિષય પ્રત્યેનું જે જ્ઞાન છે, બરોબર ને, આ જ્ઞાન છે એ જ્ઞાન અને જે તમે નવું પીરસવા માંગો છો, જે આપવા માંગો છો નવું જ્ઞાન, આ નવું જ્ઞાન છે એ બંનેનો જે નવા જ્ઞાન અને જૂના જ્ઞાન બંનેનો જે સંયોગ છે, જે રસ અને રુચિ છે, એ આપણે વધારવા માટે થઈ અને પહેલા તો એની પાસે જ્ઞાન છે એનો ઉપયોગ કરવો પડે ને. એનો ઉપયોગ કરી અને પછી તમે એને નવું જ્ઞાન પીરસો તો એનો રસ અને રુચિ છે એ જળવાઈ રહે અને એ વિષય પ્રત્યે અભિમુખ વધારે થઈ શકે છે. આવી રીતે ચોથું છે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું, બરાબર ને? વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું એટલે શું? એટલે કે અનેક ઉદાહરણો આપી અને પછી તમે એક શક્ય એક જ્ઞાન તરફ જે એક તમારે જે શીખડાવવું છે, જે સિદ્ધિ પ્રાપ્ત કરાવી છે, જે તમારે ટોપિક મુદ્દો જે કરાવવો છે એના ઉપર લઈ જાવ, બરોબર ને? વિશિષ્ટ એટલે કે ઘણા બધા ઉદાહરણો આપી અને પછી તમારે જે શીખડાવવું છે, તમારે જે સિદ્ધાંત શીખડાવો છે, સિદ્ધાંત તરફ લઈ જવાનું કરો ત્યારે આ જે કરો એ વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું એમ કહેવાય. એક જ પ્રકારના વિશિષ્ટ શક્તિઓ કે ઉદાહરણ પરથી એ પ્રકારનું સામાન્ય સત્ય કે ગુણધર્મ શોધી કાઢવા એનું નામ વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું. હવે તમે વિદ્યાર્થી, હું તમને એક ઉદાહરણ આપું છું એટલે તમે વધારે સ્પષ્ટ રીતે સમજી શકો એટલા માટે હું તમને બીજા પણ ઉદાહરણ આપી શકું છું, પરંતુ હું તમને એમ કહું છું કે બાળકોને તમે 2 + 2 4 થાય, 4 + 4 8 થાય, બરોબર? તો તમે હવે બાળકોને એમ કહો કે 8 + 8 કેટલા? તો તમે જે સામાન્ય જે સિદ્ધાંત છે, જે સામાન્ય જે બાબત છે, બરોબર ને, એનું ઉદાહરણ લઈ અને એ પ્રકારનું સામાન્ય સત્ય કે ગુણધર્મ શોધવા માટે શોધી કાઢવા માટે તમે વિદ્યાર્થીઓને કહો, બરોબર ને? અને વિદ્યાર્થીઓ એ જ્ઞાન પ્રાપ્ત કરે કે 8 + 8 16 થાય, બરોબર? આવું જે જ્ઞાન છે એ વિશિષ્ટ પરથી સામાન્ય તરફ લઈ જવું એવું કહેવાય. જોઈએ એના ઉદાહરણો. વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું એટલે તમે જે ઉદાહરણો આપો છો, બરોબર ને, આ ઉદાહરણો પરથી તમારે જે સિદ્ધાંતો, જે ગુણધર્મો, જે સત્ય, જે જ્ઞાન આપવું છે એ જ્ઞાન તરફ લઈ જાઓ. ગણિતમાં ગણ વિશેનો આ સિદ્ધાંતનો ખાલી ગણ વિશેનો ખ્યાલ જે છે ઉદાહરણો રજૂ કરી સ્પષ્ટ થઈ શકે છે.
વિવિધ સ્વરૂપના પદાર્થો ગરમ કરવાથી કદ વધે છે. એવો ગુણધર્મ તમારે શીખવા હોય તો એ ગુણધર્મ તેને લગતા પ્રયોગોના ઉદાહરણો દ્વારા સ્પષ્ટ થઈ શકે છે. એટલે તમારે જે કંઈ શીખવાડવું છે બરોબર ને એનું ઉદાહરણ પહેલા તમે આપો કે ભાઈ મારે આ શીખવાડવું છે કે ભાઈ ગરમ કરવાથી કોઈ પણ પદાર્થ છે એનું કદ છે વધે છે અથવા તો ઘટે છે, એના કદમાં ફેરફાર થાય છે. જો એ શીખવાડવું મારે એને લગતા જ કોઈ એવા પ્રયોગો શીખવાડવા પડે અને પછી મારે એ પ્રયોગ પર જવું પડે કે ભાઈ આ વસ્તુ ગરમ કરવાથી આનું કદમાં ફેરફાર થાય છે. ભાષામાં વ્યાકરણમાં આગમન પદ્ધતિનો ઉપયોગ સૂત્રો પ્રમાણે થાય છે. જો તમારે આગમન પદ્ધતિનો ઉપયોગ છે, જો વ્યાકરણ તમારે શીખવવું હોય તો આગમન પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે સારી રીતે બાળકોને ભાષાનું જ્ઞાન આપી શકીએ છીએ. હવે એના ફાયદા શું થાય બરોબર ને? આપણે જોઈએ કે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું તો એના ફાયદા શું? તો એના ફાયદા છે કે વિજ્ઞાન, ગણિત અને વ્યાકરણ જેવા વિષયોના સ્પષ્ટીકરણમાં આગમન પદ્ધતિનો વ્યવહાર બનાવવા આ સૂત્રો અસરકારક નીવડે છે. તમારે વિજ્ઞાનનું જ્ઞાન આપવું હોય, ગણિતનું જ્ઞાન આપવું હોય, ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન આપવું હોય, કોઈ પણ વિષયનું જ્ઞાન આપવું હોય તો પહેલા તમે ઉદાહરણો આપો, એટલે કે આગમન પદ્ધતિનો ઉપયોગ કરો બરોબર. અને ત્યાર પછી તમે જે જ્ઞાન આપો છો એ વધારે સરસ બને છે. ઉદાહરણોને આધારે મેળવેલું જ્ઞાન ચિરંજીવી બને છે. આજે હું એમ કહું કે ભાઈ મારે તમને ગાંધીજી વિશે ભણાવવા છે બરોબર, મારે તમને ગાંધીજીના દાંડીકૂચ વિશે ભણાવવું છે તો મારે જે ટોપિક ભણાવવા છે તો એને લગતા અમુક એવા હું ઉદાહરણો આપું. જે અસહકાર આંદોલન છે, આવા બધા આંદોલનનું હું તમને આંદોલન છે એને લગતા જે સત્યાગ્રહો છે આ સત્યાગ્રહનું હું તમને માહિતી આપું અને પછી દાંડીકૂચનો સત્યાગ્રહ છે એની ઉપર તમને લઈ જાઉં તો તમારું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં પણ વધારો થાય અને એ જ્ઞાન તમને લાંબો સમય સુધી યાદ પણ રહે કે ભાઈ દાંડીકૂચ વિશે ભણાવ્યું તો આવા ઉદાહરણો હતા અને ત્યાર પછી અમે દાંડીકૂચ વિશે ભણ્યા તો આ વસ્તુ છે આ વસ્તુ સાથે જોડાયેલી છે, આવા સત્યાગ્રહો થયા અને એવો જ એક દાંડીકૂચ પણ સત્યાગ્રહ થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓને જાતે માનસિક ચિંતન કરવાનું હોવાથી સમજ સારી રીતે વિકસે છે. હવે હું તમને એમ કહું કે ભાઈ તમે આ વિશેનું જ્ઞાન તમે લઈ આવજો અથવા તો હું તમને એમ કહું કે તમારે આ કાવ્ય છે એ તમે કાલે પાકું કરીને આવજો, તમે આનો રાગ પાકો કરીને આવજો બરોબર ને. હું એને તમને બધા વિદ્યાર્થીઓને એમ કહું તો મેં તમને એના જેવું છે બીજું કાવ્ય શીખડાયું હોય, બીજો રાગ શીખડાયો હોય એના જેવો જ ઈ કાવ્યનો અને ઈ કાવ્યનો રાગ શીખડાવી અને પછી હું તમને કહું તમારે કાલે આવું ત્યારે હોમવર્કમાં આ કાવ્ય છે એનો રાગ લય બધું ધ્યાનમાં રાખી અને પછી તમારે સુરમાં ગાવાનું છે તો તમે કરી શકશો. કેમ કે મેં તમને આગળ એવા 2-3 કાવ્યો છે એ જ રાગમાં, એ જ લયમાં ને એ જ સુરમાં તમને શીખડાવેલા હતા તો તમે એ આસાનીથી કરી શકશો બરોબર ને. વિદ્યાર્થી છે એ પોતે જાતે પોતાની રીતે રાગ લય કરી અને પછી પોતે જે કાવ્ય છે એ સારી રીતે ગાઈ શકશે અને જે પોતે જે મહેનત કરી અને સારી રીતે કરી શકશે બરોબર ને. આ વસ્તુ છે એની સમજ છે એ વધારે સમય સુધી વધારે આગળ છે એ યાદ રાખી શકશે અને કરી શકશે. આગમન વિધિ નૈસર્ગિક હોવાથી વિદ્યાર્થીઓને શીખવવામાં રસ પડે છે બરોબર ને. આગમન પદ્ધતિ નૈસર્ગિક હોવાથી વિદ્યાર્થીઓને શીખવવામાં તમને રસ પડે છે. તમારે કોઈ પણ અઘરો ટોપિક પણ શીખડાવવો હોય તો એના જેવા તમે ઉદાહરણો આપો બરોબર ને. ઉદાહરણ આપીને પછી તમે આ શીખડાવો તો વિદ્યાર્થીઓને પાક્કું ખબર પડી જશે કે ભાઈ આ છે આના જેવું જ છે તો આ કોને સહેલું લાગે છે જ્ઞાન તો બીજું જે મેમ અથવા તો સર જે જ્ઞાન શીખડાવવા માંગે છે, જે ટોપિક શીખડાવવા માંગે છે એ પણ આના જેવું જ છે એટલે આ પણ સહેલું જ છે. પેલું જે તમે સરળ જ્ઞાન શીખડાવો છો, જે પેલા ઉદાહરણો તમે આપો છો એ ઉદાહરણ ઉપરથી તમે બીજું જે શીખડાવવા માંગો છો એ ઉદાહરણ ઉપર વિદ્યાર્થીઓને લઈ જાઓ છો ત્યારે વિદ્યાર્થીઓને પણ આ જે પોતાનો વિષય છે, પોતાનો ટોપિક છે એમાં રસ વધારે પડે છે. આવું જ એક સૂત્ર છે 5મું, સમગ્ર પરથી અંશ તરફ જવું. એટલે સમગ્ર બાબત છે એને પહેલા તો સમગ્ર બાબત છે એને જે તમારી પાસે છે એને અલગ અલગ વિભાગ પાડી અને એના છૂટા પાડવું અને છૂટું પાડીને પછી તમારે અલગ અલગ વિભાગ છે એ સમજાવતું રહેવાનું રહેશે બરોબર. સમગ્ર પરથી અંશ તરફ જવું એટલે કે સમગ્ર એટલે તમારી માનવ મન હંમેશા કોઈ પણ આ બાબતને સમગ્ર સ્વરૂપે નિહાળે છે
પછી જ તે અંશોને જુએ છે. બાળકને સંપૂર્ણ કે સમગ્ર નું દર્શન થયા પછી જ તે એના વિવિધ વિભાગો વચ્ચેનો પારસ્પરિક સંબંધો સારી રીતે સમજી શકે છે. એટલે તમે આપણે જોઈએ કે કોઈ પણ બાબતને તમારે પહેલા તો આખી બાબત તમારે રજૂ કરવાની કે ભાઈ આટલું આ કાવ્ય છે, બરોબર. તમે કોઈ પણ કાવ્ય ગાઓ, કોઈ પણ કાવ્ય શીખડાવો, તો એ બધું તમે શીખડાવી લીધું, આખું કાવ્ય ગાઈ લીધું. આખું કાવ્ય ગાય અને પછી એ જે કડી છે, બરોબર ને, 1 લાઈનની 2 લાઈનની જે કડી છે, એ કડી તમે લઈ અને સમજાવતા જાઓ. અને એ સમજાવ્યા બાદ પછી તમે ફરી પાછું જે સમજાવી દીધું છે, બરોબર ને, એને અલગ અલગ વિભાગમાં કરી અને પછી તમે સમજાવો કે ભાઈ આમાં આટલા સમાનાર્થી છે, આટલા વિરુદ્ધાર્થી છે, આટલા અલંકાર છે, આટલા છંદ છે, બરોબર ને. આવું ખાસ કરીને હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં ખાસ કરીને થાય. સંસ્કૃત ભાષામાં પણ આવું છે કે તમે આખો જે શ્લોક છે એ તમે આખો સમજાવો, આખો પહેલા બોલી જાઓ, પછી એ શ્લોકનું અમુક વિભાગો કરો અને પછી આ વિભાગ કરીને સમજાવતા જાઓ, બરોબર. તો આ સમગ્ર તરફથી અંશ તરફ જવું એવું કહી શકાય. એના ફાયદા શું છે? સમગ્ર તરફથી અંશ તરફ લઈ જઈએ બાળકોને, બરોબર. તો એના ફાયદા શું છે? તો એના ફાયદા એ છે કાવ્ય શિક્ષણમાં ભાષાનો શિક્ષક પ્રથમ સમગ્ર કાવ્યનું ગાન કરશે અને પછી કાવ્યની જે પંક્તિઓ છે એનું સ્પષ્ટીકરણ કરશે. પહેલા તો આખું કાવ્ય તમારે ગાઈને સંભળાવી દેવાનું બાળકોને, અને પછી એને જે પંક્તિઓ છે એ પંક્તિઓને તમે સ્પષ્ટ કરતા જાઓ કે આ પંક્તિ આ વસ્તુ કહેવા માંગે છે, આ પંક્તિમાં આટલા સમાનાર્થી છે, આ પંક્તિમાં આટલી વસ્તુઓ રહેલી છે, બરાબર. એવી રીતે તમે જ્ઞાન આપશો તો બાળકને તમે જે છૂટું કરીને જ્ઞાન આપશો અને પછી પહેલા તો આખી વસ્તુ તમે સમજાવી દીધી, બાળકને સંભળાવી દીધી, પછી એને છૂટું કરીને સમજાવો છો ત્યારે એ જ્ઞાન છે એ વધારે ચિરંજીવી રહે છે અને યાદ રાખી શકવામાં સહેલી રીતે કરી શકે છે વિદ્યાર્થીઓ. વિજ્ઞાનનો શિક્ષક હાડપિંજરના મોડેલનું સમગ્ર ખ્યાલ કરાવીને પછી માનવ શરીરના હાડકાં અને તેની કાર્યવાહી શીખવે છે. પહેલા તો તમે વિદ્યાર્થીઓને આખું હાડપિંજર દેખાડી દો કે ભાઈ આ માનવ શરીર છે, આપણા શરીરમાં આવી રીતે આટલા હાડકાં છે અને આવી રીતે ભગવાને આવી ઘડતર કરેલી છે આપણા શરીરમાં હાડકાની. પછી આ હાડકું છે એ શેનું છે? આને હાથ કહેવાય, આને પગ કહેવાય, આને આ માથું કહેવાય, આને ખોપડી કહેવાય, આને ખોપડી કહેવાય, બરાબર. આવું બધું તમે હાડકાનો ખ્યાલ આપો અને એ શું કામ કરે છે, બરોબર. તો આ કામ જે કરવાનું છે ને એ કામ પણ તમે સમજાવી શકો છો, પણ તમે આખું હાડપિંજર ન દેખાડો અને બાળક હજી તો શીખે છે, બાળકને નથી ખબર કે આ છે એ આવી રીતે કાર્ય થયા, પરંતુ તમે પહેલા તો એનું આખું હાડપિંજર દેખાડીને પછી એને હાડકાનો પરિચય આપો અને પછી આ જે વિભાગ છે, આ જે ભાગ છે શરીરના, એ ભાગ છે એ કયા કાર્યો કરે છે એના વિશે સમજાવો તો બાળક છે સહેલી રીતે સમજી શકશે. સીધું જ તમે ભાગ અને હાડકા દેખાડીને તમે કહ્યું કે આ ભાગ છે શરીરનો એ આવું કામ કરે, બાળક છે એને સમજવામાં થોડું અઘરું લાગે. એના કરતા પહેલા હાડપિંજર દેખાડી અને પછી તમે એને શીખડાવી શકો છો. ભૂગોળનો શિક્ષક વિદ્યાર્થીઓને પહાડની ટેકરી ઉપર ઉભા રાખીને પહેલા તળેટીનો ખ્યાલ આપશે અને પછી ઝરણાને ખેતરો, ઝાડપાન, ઊંડાઈ વગેરેની ચર્ચા કરશે. એવી જ રીતે વિજ્ઞાનનું શિક્ષક છે એ પહેલા તો ઝાડ બતાવીને પછી આવું બધું શીખવશે, બરાબર ને. તમે પહેલા તો એને આખી જે વસ્તુ છે એનો પરિચય આપી દો, આખી જે વસ્તુ છે એ દેખાડો, ત્યાં ઉભા રાખો, તેને સ્પર્શ કરાવો અને પછી એની જે અલગ અલગ જે એમાંના જે અલગ અલગ જે વિભાગો છે એ તમારે શીખડાવવા હોય તો બાળકને સમજવા માટે પણ સહેલું રહેશે અને એને યાદ કરવું પણ વધારે સરળ રહેશે. હવે સમગ્ર પરથી અંશ તરફ જવું, બરાબર. એના ફાયદા શું છે? તો વિદ્યાર્થી કોઈ પણ વસ્તુ કે વિચારનો સમગ્રપણે અનુભવ કરીને તેની ભવ્યતાનો આનંદ અનુભવશે, બરાબર ને. જે તમે સમગ્ર જ્ઞાન આપો છો, બરાબર, આ જ્ઞાન છે એને અનુભવ થશે કે ભાઈ આ જ્ઞાન છે. હાડપિંજર છે તો હાડપિંજરમાં આટલા હાડકા હોય, આટલા ભાગ છે હાડપિંજરના, આ કયા કાર્ય કરે છે, તો તમે હાડપિંજર બતાવ્યું તો બાળકને વધારે આનંદ થાય, વધારે જ્ઞાન મેળવવા માટે ઉત્સાહ એને પૂરો પડે કે ભાઈ મારે તો હજી આમાં કેટલા હાડકા હોય, આ હાડપિંજર તો માણસનું છે, બરોબર, પણ આમાં કેટલા હાડકા હોય, કયા વિભાગ છે, કયો કામ કરે છે, શું કામમાં આવે છે, બરોબર, એના શું ફાયદા છે, શું ગેરફાયદા છે. જો આવું બધું જાણવું હોય તો તમારે પહેલા હાડપિંજર બતાવવું જ પડે. તો એને જે વિચાર અને જે વસ્તુ છે એનો સમગ્રપણે અનુભવ કરી
અને પછી એ વધારે જ્ઞાન માટે થઈ અને આનંદથી એ વધારે શીખી શકે છે. ભાષા શિક્ષણમાં વિદ્યાર્થીઓને સમગ્ર વાક્ય વાંચતા આવડે, એટલે આપોઆપ શબ્દો અને અક્ષરો વાંચતા આવડી જાય. બરોબર. ભાષાનું જે શિક્ષક છે, બરોબર, એ વિદ્યાર્થીઓને પહેલા તો સમગ્ર વાક્ય છે, વાક્યને વાંચતા શીખડાવે કે ભાઈ આ વાક્ય છે તો આખું વાક્ય વાંચો. બરોબર. એ વાક્યને વાંચી લીધું છે અને પછી એને આપોઆપ જે શબ્દો છે, જે અક્ષરો છે, બરોબર, એને વાંચતા આવડી જશે કે ભાઈ આમાં આટલા આટલા અક્ષરો છે, આટલા આટલા શબ્દો છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ઉદાહરણોને આધારે મેળવેલું જ્ઞાન ચિરંજીવી બને છે. બરોબર. આ એક વાક્ય છે. આ વાક્યને પહેલા તમે વાંચતા શીખડાવો બાળકને અને પછી એ આપોઆપ જે શબ્દો છે, એ શબ્દો અને અક્ષરો છે, એને વાંચતા આવડી જશે કે ઉદાહરણોને આધારે અલગ અલગ જે તમે શીખડાવવા માંગો છો, જે સમગ્ર પરથી જે અંશ તરફ જે તમારે લઈ જવું છે, બરોબર ને, જે તમે જ્ઞાન પીરસવા માંગો છો, એ જ્ઞાન એને આવડી જશે, એટલે અને કરી શકશે. આવી જ રીતે છઠ્ઠું છે સૂત્ર આપણું, પૃથ્થકરણ પરથી સંયોગી તરફ જવું. પૃથ્થકરણ એટલે શું? તમારામાંથી કોઈને ખબર હોય તો જણાવો કે પૃથ્થકરણ એટલે શું? હાલો, મારો અવાજ આવે છે? બેની લોકોના માઇક મ્યુટ છે. ઓકે, માઇક મ્યુટ છે. હા, તો વાંધો નહીં, હું જ બોલું છું. પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ જવું એટલે પૂર્ણ અંશોનું વિભાજન કરવું, એટલે પૃથ્થકરણ. અંશોને ભેગા કરી પૂર્ણ રૂપ આપવું એટલે સંયોગીકરણ. મૂળ તમારે જે પૂર્ણ રૂપ છે, જે તમારે કાવ્ય છે, બરોબર ને, આ કાવ્યને આપણે ટૂંકા ટૂંકા અંશોમાં વિભાજન કરીએ, બરોબર ને, એટલે પૂર્ણનું અંશોમાં વિભાજન કરવું એટલે પૃથ્થકરણ. હલો, અને અંશોની પાછળ તમારે પ્રશ્નોત્તરી કરવી હોય તો હું બધાને અનમ્યુટ કરવાની પરમિશન આપી દઉં છું, એટલે તમે જ્યાં સુધી પ્રશ્ન પૂછો ને ત્યાં સુધી પોતાનો માઇક અનમ્યુટ કરી અને જવાબ આપી શકો. હા, તો એ થઈ શકશે. ઓકે, હવે બધા પાર્ટિસિપન્ટ્સ પોતાને અનમ્યુટ કરી શકશે. હવે તમે ઓકે, પ્રશ્ન પૂછો. વાંધો. હા હા હા. છોકરા હેલો, હાલો, બેન, તમારો અવાજ સંભળાય જ છે બધાને. તમે પ્રશ્ન પૂછો. હા. પૃથ્થકરણ એટલે શું? કોઈ કહેશે મને? પૂર્ણનું અંશમાં વિભાજન કરવું એટલે પૃથ્થકરણ. અંશમાં વિભાજન કરવું, બરોબર ને. કોઈ પણ વસ્તુ આખી છે, એને તમે અંશમાં એટલે કે થોડી થોડી બાબતમાં વિભાજન કરો છો, એને પૃથ્થકરણ કહેવાય. અને સંયોગીકરણ એટલે કે તમે જે થોડી થોડી બાબત છે, એને પછી ભેગી કરો છો, અને ભેગી કરીને જે તમે પીરસો છો, એને સંયોગીકરણ કહી શકાય. સારું. આ સૂત્ર છે એ સમગ્ર પરથી અંશ તરફ લઈ જવું, જે આપણે હમણાં શીખા, સમગ્ર પરથી અંશ તરફ લઈ જવું એટલે કે આખું કાવ્ય ગાય અને પછી એ કાવ્યના વિભાગ કરી અને સમજાવવું, બરોબર. આનું વિરોધાભાસી છે. આ જે સૂત્ર છે એ સમગ્ર પરથી અંશ તરફ લઈ જવું એનું વિરોધાભાસી છે કે ભાઈ અંશોમાં વિભાજન કરેલું જે જ્ઞાન છે, જે એ છે, એને તમારે સંયોગીકરણ કરી અને પછી આખું સમજાવવું, બરોબર ને. તો આ જે છે મેં તમને હમણાં કીધું કે સમગ્ર પરથી અંશ તરફ જવું એટલે તમે કાવ્ય ગાઈ અને પછી તમે એના અમુક જે પંક્તિઓ છે એના વિભાગ કરી અને પછી તમે સમજાવો છો, બરાબર ને. એટલે સમગ્ર કાવ્યને સમજાવીને અંશ તરફ લઈ જાવ છો. તો આવી જ રીતે
ઓકે. હા, હું તમને એ શીખડાવતી હતી કે પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ જવું એટલે પૂર્ણનું જે અંશોમાં વિભાજન કરવું એટલે પૃથ્થકરણ અને અંશોને ભેગા કરી અને ફરી સંયોગીકરણ કરવું એટલે ફરી એને આખું રૂપ આપવું એને સંયોગીકરણ કહી શકાય. સમગ્ર આ સૂત્ર જે છે એ સમગ્ર પરથી અંશ તરફ જવું એ સૂત્રનું વિરોધાભાસી છે. એટલે તમે જે કાવ્ય સમજાવ્યું છે બાળકોને, જે આખું કાવ્ય ગાઈ અને પછી તમે જે પંક્તિઓમાં વિભાજન કરી અને સમજાવો છો એને સમગ્ર પરથી અંશ તરફ જવું કહેવાય. પરંતુ તમે જે નાની નાની જે પંક્તિઓ છે એ તમે ગાઈ અને સમજાવી અને પછી બાળકને એમ કહો કે ભાઈ હવે આખા કાવ્યનો રાગ તમે ગાઓ, બરાબર ને? એક પંક્તિનો રાગ આવી રીતે છે કે મેં તમને કીધું કે જનનીની જોડ સખી લઈ જડલો, બરોબર? આ મેં તમને શીખવાડ્યું. પછી એનો રાગ તમને મેં શીખવાડ્યો અને હવે તમે એમ કહો કે ભાઈ આ જનનીની જોડ સખી છે એના એ પંક્તિનો રાગ મેં કહી દીધું, પછી પાછી બીજી પંક્તિનો હું રાગ કહી દઉં, ત્રીજી પંક્તિનો રાગ કહી દઉં, ચોથી પંક્તિનો હું રાગ કહી દઉં અને પછી આ બધી જ ભેગી કરીને બાળકોને એમ કહો કે ભાઈ હવે તમે આ જે કાવ્ય છે એનો જે રાગ છે એ તમે રાગ અને લયમાં તમે કાવ્ય છે એ ગાઓ અથવા તો આ ગીત ગાઓ. તો વિદ્યાર્થીઓ છે એ શેલી રીતે કરી શકે ને? કેમ કે એને એક બે પંક્તિનો જે રાગ આવે છે એવો જ રાગ આખા કાવ્યનો છે. તમે જે એક બે પંક્તિ શીખડાવો છો પછીનું આખું જે કાવ્ય છે એ તમને અલગ અલગ વિભાજન કરીને જે શીખડાવ્યું એ વિભાજન કરીને પાછું વિભાજનનું ભેગું કરવું અને ભેગું કરીને તમે કાવ્ય શીખડાવો એને સંયોગીકરણ થયું કહેવાય. અને તમે આ પણ લખી શકો છો પરીક્ષામાં કે સમગ્ર તરફથી અંશ તરફ જવું એનો વિરોધાભાસી પણ લાગે છે આ સૂત્ર જે છે. તો આના ફાયદા તમને શું થાય છે? પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ જવું એના ફાયદા. તો એના ફાયદા ભૂમિતિના શિક્ષણમાં વિવિધ પ્રકારના ત્રિકોણના જે ખૂણાઓના માપીને તેનો સરવાળો કરાવીને બે કાટખૂણા બરાબર થાય તેમ પણ શોધી શકાય છે, શોધવામાં આવે છે. તમે નાનું નાનું જે વસ્તુ છે એ શીખવી અને પછી તમે પૂર્ણ જે જ્ઞાન છે જે ખ્યાલ છે આપી શકો છો. કાવ્ય શિક્ષણમાં શિક્ષક કાવ્યને બે વાર સમગ્ર વર્ગ સમક્ષ સંભળાવે છે. ત્યાર પછી કાવ્યમાંના શબ્દો છે એ શબ્દમાંના છંદ, અલંકાર વગેરે કાવ્યના વિભિન્ન અંગો જે છે એ અંગોનું પૃથ્થકરણ કરે છે એટલે કે છૂટા પાડે છે. આ પ્રક્રિયા બાદ અંતે કાવ્યની ખૂબીઓની ચર્ચા કરી સંયોજન કરી એટલે કે પાછું જે છૂટું પાડેલું છે એનું ભેગું કરે છે, સંયોજન કરી અને કાવ્યને ફરી ગાય છે અને વિદ્યાર્થીઓ સમક્ષ માણવા માટે રજૂ કરે છે. એટલે પહેલા તો તમે એનો અલગ અલગ વિભાગ મેં તમે કીધું ને એવી રીતે અલગ અલગ વિભાગ કરી એનો છંદ, અલંકાર, રાગ, લય બધું જ તમે શીખડાવો અને પછી એ જે છૂટું પાડેલું છે એને ભેગું કરી અને ફરી પાછું ગાય આપણે ગાઈએ અથવા તો બાળકો પાસે ગવડાવીએ તો એ બાળકો છે એ વધારે સારી રીતે એ વિષય એ ટોપિકમાં રસ લેતા થાય છે. હવે આપણે જોઈએ કે ભાઈ પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ જઈએ તો એના ફાયદાઓ શું થાય છે? તો વિદ્યાર્થીઓનું જ્ઞાન છે નિશ્ચિત અને સ્પષ્ટ ચોખ્ખું બને છે, બરાબર? એને જે શીખવું છે, જે તમારે શીખડાવવું છે, જે તમારે જ્ઞાન આપવું છે, આ જ્ઞાન છે એ નિશ્ચિત અને સ્પષ્ટ થાય છે, ચોક્કસ બને છે એટલે કે એને યાદ રહી જાય છે આખી આખું કાવ્ય. પછી તમે ગમે ત્યારે એને પૂછો, ગમે ઉંમરમાં પૂછો તો આ જ્ઞાન છે તમે જ્યારે પણ એને પૂછો ત્યારે તમે જે જ્ઞાન શીખડાવેલું છે, જે કાવ્ય શીખડાવેલું છે, જે સિદ્ધાંત શીખડાવેલા છે એ જ્ઞાન છે સ્પષ્ટ થાય છે. અને પૃથ્વીઓની પૃથ્થકરણ શક્તિ અને સંયોગીકરણ શક્તિ વિશે વિકસે છે. વિદ્યાર્થીઓમાં પૃથ્થકરણની જે શક્તિ છે, જે છૂટા પાડવાની શક્તિ છે, જે છૂટા પાડીને પાછું ભેગું કરવાની જે શક્તિ છે એ શક્તિમાં વધારો થાય છે કે ભાઈ હું આનું આવી રીતે છૂટું છૂટું પાડી અને શીખી શકું છું. હું આ છૂટી છૂટી વસ્તુઓ જે છે, છૂટી છૂટી પંક્તિઓ છે, જે છૂટી છૂટી સંખ્યા છે, આ સંખ્યાને ભેગી કરી અને એક સંખ્યા બનાવી અને સારી રીતે મારું કામ કરી શકું છું, સારી રીતે હું કાવ્ય છે ગાઈ શકું છું. વિદ્યાર્થી નવું શીખવાનું વલણ કેળવે છે, બરાબર? નવું શીખવા તમે કોઈ પણ નાની નાની વસ્તુઓ કયો તો એ બધું વસ્તુઓનું ભેગું કરી અને વિદ્યાર્થી છે એ શીખવા તત્પર થાય છે કે આ નાની નાનું જ્ઞાનને ભેગું કરી અને હવે મોટું કરશું તો શું થશે? નાના નાના અંગો જે તમે દેખાડે છે એ અંગો દેખાડી અને આનું જે ભેગું કરીને જે સ્વરૂપ થશે એ સ્વરૂપ કેવું થશે, બરાબર ને? તો એનું એ શીખવા પ્રત્યેનું જે વલણ છે એ મજબૂત વલણ થશે. વિદ્યાર્થી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સમસ્યા ઉકેલ શોધવામાં કરી શકે છે.
જે માહિતી એને પ્રાપ્ત કરી છે, આજે હું તમને એમ કહું કે ભાઈ હું તમને કહું છું કે ભાઈ આ પંક્તિમાંનું આટલા જે શબ્દો છે એ તમે શોધી લાવજો, બરોબર. પણ એ પહેલાના જે પંક્તિ હોય એના મેં તમને જે પંક્તિ છે એમાંના જે શબ્દો છે કે જે સમાનાર્થી શબ્દો છે એ મેં તમને શોધી આપ્યા, બરોબર ને. અલગ અલગ શબ્દો જે કરી આપ્યા, ફરી પાછું એનું ભેગું કરીને હું તમને એમ કહું કે આનું આવી રીતે થાય છે તો તમે કરી શકો. તો તમને જે સમસ્યા ઉદ્ભવે છે, જે તમને કાવ્ય ગાવામાં જે સમસ્યા ઉદ્ભવે છે, તમને જે લય નથી આવડતો, બરોબર ને, આવી જે સમસ્યા ઉદ્ભવે છે તો સમસ્યાનો ઉકેલ તમે શોધી શકો છો જો તમે આ પૃથ્થકરણ પ્રતિસંયોગીકરણ તરફ જવું, જો એ સિદ્ધાંત તમે અપનાવ્યો હશે ક્યારે, તો તમારા બાળકોને એ સમજાવવું સહેલું બની રહેશે. આવી જ રીતે અનુભવજન્ય તરફથી બુદ્ધિગમ્ય તરફ જવું. આ છેલ્લો અને 7મો સિદ્ધાંત છે આપણો આ અધ્યયન અધ્યાપન સૂત્રનો. અધ્યયન અધ્યાપન પ્રક્રિયા જે છે એમાંના 7 સૂત્રો છે. આ 7 સૂત્રોમાંનું 7મું સૂત્ર અનુભવજન્ય તરફથી બુદ્ધિગમ્ય તરફ જવું. આ શબ્દ ઉપરથી જ તમને ખબર પડે કે હું તમને શું કહેવા માંગુ છું અને તમારે શું સમજવાનું છે. હું તમને શું અધ્યાપન કરાવવા માંગુ છું અને તમારે શું અધ્યયન કરવાનું છે, બરોબર ને. ખાસ એક વાત યાદ કરાવી દઉં કે અધ્યયન એટલે કે હું વિજ્ઞાનનો શિક્ષક છું. હું તમને કોઈ પણ પ્રયોગ શીખડાવું છું. આ પ્રયોગ શીખડાવ્યા પછી તમે તમારી રીતે એ પ્રયોગ તમારા મોઢે કંઠસ્થ કરી અને પછી તમે મોઢે એ પ્રયોગ બોલો છો અથવા તો મારી ગેરહાજરીમાં તમે એ પ્રયોગ કરો છો અને તમને જે એના પરિણામો મળે છે, બરોબર ને, જે પરિણામો તમારે જોતા હતા એ પરિણામો મળે છે, જ્યારે આ પરિણામો મળે ત્યારે અધ્યયન થયું કહેવાય, બરોબર. તો આવું અધ્યયન અને અધ્યાપન નો જે સૂત્રો છે એમાંનું 7મું સૂત્ર અનુભવજન્ય તરફથી બુદ્ધિગમ્ય તરફ જવું. એટલે કે બાળક પાસે જે અનુભવ દ્વારા, જે ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે અનુભવો પ્રાપ્ત કર્યા છે, જે સમજ કેળવી છે, બરોબર ને. આ જે સમજ છે, આ જે જ્ઞાન છે, એને કયું જ્ઞાન કહેવાય? અનુભવજન્ય સિદ્ધ જ્ઞાન કહેવાય ને. કે એને અનુભવ પોતાની ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન અનુભવથી શીખેલા છે, એટલે અનુભવજન્ય સિદ્ધ જ્ઞાન કહેવાય. અવલોકન અને મૂર્ત વિચારો પરથી આધારિત અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન એટલે અનુભવજન્ય તર્ક દ્વારા મેળવેલું જ્ઞાન અમૂર્ત અને બુદ્ધિગમ્ય, તેથી તે કઠિન બની જાય છે. મૂળ તમે જે તમારું જે જ્ઞાન છે, તમે જે પ્રાપ્ત કર્યું છે, જે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરેલું છે, જે પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, એને અનુભવજન્ય જ્ઞાન કહી શકાય. અને જે તમે અનુભવ દ્વારા પ્રાપ્ત નથી કરી શકતા પરંતુ તમારી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ કરી અને હું તમને વધારે શીખવું, બરોબર ને, અને તમારા જ્ઞાનમાં જે વધારો કરું, બરોબર, જે જ્ઞાનમાં વધારો કરી અને પછી નવા તર્ક તરફ હું તમને લઈ જાઉં, નવા વિચારો તરફ હું તમને લઈ જાઉં, બરોબર. આને બુદ્ધિગમ્ય તરફ જવું કહેવાય. વિદ્યાર્થીએ મેળવેલા અનુભવને જ્ઞાનનું તેના જે પાયો છે, જ્ઞાનનો પાયો, એ પાયો બનાવીએ તો તર્ક દ્વારા બુદ્ધિગમ્ય જ્ઞાન પર સરળતાથી લઈ જઈ શકાય છે. કારણ કે બધું જ જ્ઞાન કઈ અનુભવ દ્વારા મેળવાતું નથી. એટલે આ એમ કહેવા માંગે છે કે બધું જ્ઞાન છે અનુભવ દ્વારા મેળવાતું નથી, પરંતુ તમે નાનું બાળક છે, નાના બાળકનું જ આપણે ઉદાહરણ લઈએ તો ભાઈ નાના બાળકને આપણે જ્યારે આપણું નિરીક્ષણ, નાના બાળકો બધા છે બધી જ વસ્તુનું નિરીક્ષણ કરતા હોય. તમે કોઈ પણ જગ્યાએ એને લઈ જાઓ તો એ જગ્યાનું, એ વ્યક્તિનું, બધાનું નિરીક્ષણ કરે. તમે રસોઈ બનાવતા હોય અને તમારું હાથ તપેલી, ગરમ તપેલીને અડી જાય છે ત્યારે તમને જે અનુભવ થાય છે, જે દુઃખ હાથમાં, જે તમારી સ્કિન બળે છે અને હાથમાં જે તમને દુખે છે એના કારણે થઈ અને તમે કંઈક આવા વર્તનો કરતા હોવ છો. અને આ વર્તનો જોઈ અને બાળકને ખબર પડે કે ભાઈ આ ગરમ વસ્તુ હોય, આને અડવાથી આપણે દાજી જવાય, આ વસ્તુ ન કરાય. તો જે અનુભવ, અથવા તો તમે એકવાર નાનું બાળક છે થોડુંક એવું ગરમ જે તપેલી હોય એને તમે અડાડતા હોય એટલે એને ખુદને પણ એવો અનુભવ થાય કે આ ગરમ છે. પછી એ ગેસ ઉપર પડેલી તપેલી છે એને ક્યારેય નહીં અડે, કેમ કે આને અનુભવ પરથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ અનુભવજન્ય જ્ઞાન છે. અને અનુભવજન્ય જ્ઞાન ઉપરથી તમારે તર્ક બાજુ બાળકને લઈ જવું છે. તો પેલા તો એને અનુભવનું જ્ઞાન છે એ પ્રાપ્ત કરાવવું પડે અને એ જ્ઞાન પરથી એ તર્ક તરફ જઈ શકે, એટલે કે બુદ્ધિગમ્ય જ્ઞાન તરફ વધુ જ્ઞાન આપવા માટે તમે બાળકને પ્રેરી શકો છો. તો આવા અનુભવજન્ય તરફથી બુદ્ધિગમ્ય તરફ લઈ જવા હોય, જે તર્ક
જે વિચારો તરફ આપણે બાળકને લઈ જવા હોય તો લઈ જઈએ તો એનું ઉદાહરણ આપણે જોઈએ કે વિજ્ઞાન શિક્ષક બાષ્પીભવનની ક્રિયાને સમજાવવું હોય, પહેલા વિજ્ઞાનના શિક્ષકને બાષ્પીભવનની આપણે ક્રિયા સમજાવી છે બાળકોને, તો તમે પહેલા તો એને જો તમે જે પાણીનું બાષ્પીભવન થઈને વાદળ સ્વરૂપે બંધાય છે વાદળો, બરોબર ને? તો એ તમારે સમજાવવું, બાળક એને સ્પર્શ નથી કરી શકતું. બાળક છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે એ હવા, વાતાવરણમાં જે હવા છે હવાને અડી નથી શકતા, ખાલી એને અનુભવ આપણે કરી શકીએ છીએ કે ભાઈ હવા છે. બાષ્પીભવન થાય છે તો તમે એને અડીને સ્પર્શ કરીને પ્રત્યક્ષ જ્ઞાન નથી પ્રાપ્ત કરી શકતા, પરંતુ તમારે એને પરોક્ષ રીતે જ સમજવું પડે, તમારે એને તમારા તર્ક દ્વારા જ સમજવું પડે. તો આપણે બાષ્પીભવનની ક્રિયા સમજવી હોય તો બહેનો જ્યારે પોતે સ્નાન કરી અને પછી પોતાના વાળ જ્યારે છૂટા રાખે છે અને છૂટા રાખી છે ત્યારે જે એના વાળ છે એ જ્યારે ઉડે છે હવામાં, એટલે કે ઊંચા થાય છે હવામાં, તો આપણે એ ખ્યાલ છે સારી રીતે આપી શકીએ છીએ. ગરમ ચા છે, તમારે પાણીનું બાષ્પીભવન કરવું છે, તમારે બાળકોને શીખવવા છે કે ભાઈ વાદળા આવી રીતે પાણીના બંધાય, તો પહેલા તો પાણી છે એનું બાષ્પીભવન થાય અને વાદળા બંધાય છે. તો તમારે ગરમ ચા છે, ચાને પહેલા તો તમારે રકાબીમાં નાખવી પડે અને રકાબીમાંથી જ વરાળ સ્વરૂપે જે નીકળે છે એ તમારે એનો ખ્યાલ આપવો પડે કે અનુભવોનો ઉપયોગ કરી શકાય, બરોબર ને? આજે તમારે અનુભવજન્ય તરફથી બુદ્ધિગમ્ય તરફ જ્ઞાન શીખડાવવું હોય તો તમારે પેલા આ બાબતનો અનુભવ બાળકને કરાવવો પડે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે સરખી જ ગરમી હોય, બરોબર ને? અને આ સખત ગરમી હોવા છતાં તમે બાળકને રેતી ઉપર ચલાવો છો, બરોબર? અને એના પગના તળિયા છે એ ગરમ થઈ જાય છે, એના પગના તળિયા ગરમીના કારણે બળવા લાગે છે. તમે એ જ બાળકને પાછા માટી ઉપર ચલાવો તો માટી ઉપર એને આટલો અનુભવ નથી થતો, એટલો ગરમીનો એટલો તાપનો અનુભવ નથી થતો, બરોબર? તો આ અનુભવ પરથી આમ કેમ શા માટે થાય છે, કેમ થાય છે? તો આવા તર્કને સમજાવવા માટે તમારે તર્કની મદદથી મંદવાહક અને સુવાહકનો ખ્યાલ શિક્ષકે આપવો પડે. મંદવાહક એટલે કે લાકડું અને સુવાહક એટલે કે તાર. સુવાહકનો તમે ખ્યાલ આપો કે ભાઈ તાર છે તો તારમાં આપણે વીજળીનો તાર છે એને આપણે પ્લગ સાથે છોડવાથી એમાં જે વિદ્યુત ઉત્પન્ન થાય છે, જે વિદ્યુત થાય છે તો એને તાર છે એને સુવાહક કહી શકાય. તો અનુભવજન્ય તરફથી બુદ્ધિગમ્ય તરફ જવું, એના ફાયદા શું થાય? બાળકોને એના ફાયદા, વિદ્યાર્થીઓને ફાયદા એ થાય કે જે શક્તિ છે, અમૂર્ત જે શક્તિ છે, સોરી આમાં મિસ્ટેક છે, અમૃત નથી, એની બદલે અમૂર્ત છે. વિદ્યાર્થીઓમાં જે અમૂર્ત શક્તિ છે, જે તર્ક કરવાની શક્તિ છે, એ શક્તિનો વિકાસ થાય છે. ત્યારબાદ અનુભવ જ્ઞાનનો પાયો છે, તે સારી રીતે સમજે છે, બરોબર ને? એને જે અનુભવ દ્વારા જે પ્રાપ્ત થયું છે જે જ્ઞાન, બરોબર, આ જ્ઞાનનો ઉપયોગ તમે પછી જે બીજા વિષય કે બીજા ટોપિક સમજાવવા માટે એના જ્ઞાનનો ઉપયોગ કરો છો તો એ સારી રીતે એ જ્ઞાન સમજી શકશે. અનુભવજન્ય જ્ઞાનને આધારે તર્ક તરફ લઈ જવાથી જ્ઞાનમાં શ્રદ્ધા જન્મે છે. તમે ડાયરેક્ટ એમ કહો કે ભાઈ જો આવી રીતે છે ને, પેલા તો પાણીનું બાષ્પીભવન થાય, પછી વાદળા બંધાય, પછી વરસાદ થાય, તમે એવું શીખવું, બરોબર? એના કરતા તમે એવું કહો કે ભાઈ જે આપણે છોકરીઓ છે તો એ સ્નાન કરીને પછી જે એના વાળ છૂટા કરે છે અને જે ઊંચા થાય છે, તો આવા સિદ્ધાંત ઉપરથી તમે બીજો સિદ્ધાંત શીખવો તો એનું જે જ્ઞાન તમારે શીખવવું છે એ જ્ઞાનમાં એની શ્રદ્ધા છે જન્મે છે. ભાઈ હા, તર્ક જે તમારે કરાવવું છે એ તર્કનું એને જ્ઞાન પણ થશે કે ભાઈ હા, આ બાબત ઉપરથી આવું થાય છે, આ સિદ્ધાંત ઉપરથી આ સિદ્ધાંત પ્રાપ્ત કરી શકાય છે, તો એને એ જ્ઞાનમાં શ્રદ્ધા વધારે જન્મશે. ત્યારબાદ વિદ્યાર્થીઓનું જ્ઞાન સમજ પૂર્વકનું અને ચોક્કસ બનશે, બરોબર? એમનામ આપણે વિદ્યાર્થીઓને કહી દઈએ કે ભાઈ આમ છે તો એ નહીં માને, પરંતુ એને તમે અનુભવ કરાવો, તમે એને પ્રત્યક્ષ જ્ઞાન કરાવો અને આ જ્ઞાન ઉપરથી પછી તમે અમૂર્ત બાબત ઉપર લઈ જાઓ, પરોક્ષ બાબત ઉપર લઈ જાઓ, તો એ જ્ઞાન છે એ ચોક્કસ અને સમજણપૂર્વકનું રહેશે અને એ જ્ઞાન છે ચિરંજીવી બનશે, ખૂબ વધારે સમય સુધી યાદ રાખી શકશે, બરોબર ને? વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને અધ્યયન અધ્યાપનનો અર્થ, એની સંકલ્પના અને એના સૂત્રો જે છે, આ સૂત્રો મેં તમને શીખવ્યા, બરોબર ને? એ સૂત્રોમાંનું પહેલું સૂત્ર છે જ્ઞાન પરથી અજ્ઞાત પર જવું, સરળ પરથી કઠિન પર જવું, એ પછી મૂર્ત પરથી અમૂર્ત પર જવું, વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું, સમગ્ર પરથી અંશ તરફ જવું અને એનું વિરુદ્ધાભાસી પૃથ્થકરણ પરથી સંયોગી તરફ જવું.
બરાબર. અને સાતમું એક જે સૂત્ર છે એ અનુભવજન્ય તરફથી બુદ્ધિગમ્ય તરફ જવું. વિદ્યાર્થી મિત્રો, આમાં તમને પ્રશ્નો એમ પણ પૂછી શકે કે અધ્યયન એટલે શું, અધ્યાપન એટલે શું, બરાબર. અને એ ઉપરાંત પણ એવા પણ પ્રશ્ન પૂછી શકે કે મૂર્ત પરથી અમૂર્ત પર જવું એ સમજાવો, અથવા તો કોઈ પણ બે મૂર્ત પરથી અમૂર્ત પર જવું એ સમજાવો, એની સાથે સરળ પરથી કઠિન પર જવું એ સમજાવો. એટલે આ જો તમે સારી રીતે સમજાશો તો તમે તમારી રીતે સારી રીતે લખી પણ શકો છો, અને તમે તમારી જે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, જે તમારે પરિણામ લેવું છે એ આવી પણ શકે છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. Good afternoon, all of you. Hello, good afternoon, all of you. હવે CC6 તમે ભણ્યા, હવે હું CC7. આપણે કાલે પ્રત્યાયનના ઘટકો જોયા હતા, આખું પ્રત્યાયન ચક્ર ભણ્યા હતા. મેં તમને બે ઓલા કરાવ્યા હતા, જે આખા ચાર્ટ, બરોબર. એની પહેલા મેં તમને આખી આકૃતિ દ્વારા સમજાવ્યું હતું. એટલે આપણે કાલે 3 રીતે પ્રત્યાયન ચક્ર ભણ્યા હતા. હવે આજે આપણે પ્રત્યાયનની જરૂરિયાતો ભણશું, બરોબર. જો આ પ્રત્યાયનના માધ્યમો, કાલે આપણે ટાઈમ પૂરો થઈ ગયો હતો, બરાબર. આ બધા પ્રત્યાયનના માધ્યમો છે ફેસબુક, ગૂગલ, પછી યુટ્યુબ, મેસેન્જર, ટ્વિટર. આ બધા શું છે તો કે પ્રત્યાયનના માધ્યમો છે. હવે આજે આપણે પ્રત્યાયનની જરૂરિયાત ભણશું. પ્રત્યાયનની જરૂરિયાત એટલે આપનું જીવનમાં સતત પ્રત્યાયનની જરૂર પડે છે. મેં તમને કરાયું કે પ્રત્યાયન એ શું છે તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. તો આપણે સવારથી સાંજ સુધી ઘણી રીતના ઘણા બધા સાથે પ્રત્યાયન કરતા હોય છે. હવે પ્રત્યાયનની જરૂરિયાત વિશે આજે આપણે ભણીશું. તો પ્રત્યાયનની જરૂરિયાત એમાં મનુષ્યને અન્ય મનુષ્ય સાથે વ્યવહાર કરવા માટે જરૂરી પરિબળ આપે છે. પ્રત્યાયન શું કરે છે તો કે મનુષ્યને અન્ય મનુષ્ય સાથે, આપણે એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે કઈ વ્યવહાર કરવો હોય કે બીજા વ્યક્તિ સાથે અથવા તો સમાજ સાથે, અથવા તો તમે ક્યાંય પણ કામ કરતા હોય, વર્ક કરતા હોય, જોબ કરતા હોય, તો એ સંસ્થા સાથે તમારે ક્યાં પણ વ્યવહાર કરવો હોય તો શું જરૂર પડે તો કે પ્રત્યાયનની જરૂરિયાત પડે, બરોબર. આપણે પ્રત્યાયન દ્વારા જ બીજા સાથે વ્યવહાર કરી શકીએ. એટલે કે મનુષ્યએ અન્ય મનુષ્ય સાથે વ્યવહાર કરવા માટે પ્રત્યાયનની જરૂર પડે. એના પછી મનુષ્ય પોતાની માહિતી, વિચાર, લાગણીની આપ-લે કરી શકે છે. પ્રત્યાયન દ્વારા આપણે શું કરીએ તો કે આપણી જે માહિતી હોય, વિચારો હોય, લાગણીઓ હોય, એની આપ-લે કરી શકીએ. હવે આપણે લાગણી એટલે કે આપણે જે વિચાર આવતા હોય ઈ કોને વ્યક્ત કરીએ તો કે આપણા નજીકના વ્યક્તિને જ વ્યક્ત કરીએ, બરોબર. એટલે પ્રત્યાયન દ્વારા તમે વ્યક્ત કરશો. અથવા તો પ્રત્યાયન કેવી રીતના કરો છો એ તમારા માધ્યમ ઉપર આધાર રાખે છે, તમે કયા માધ્યમનો ઉપયોગ કરો છો. પણ તમારે વ્યક્ત કરવા માટે આપણે પ્રત્યાયનની જરૂર પડે છે. દિવસ દરમિયાન તમે જોજો, સવારે ઉઠો ત્યારથી સવારે આપણે ઘરે હોય
ત્યારે કુટુંબના વ્યક્તિ સાથે કરીએ, પછી સ્કૂલે જાય તો ટીચર સાથે કરીએ, પછી સ્કૂલમાં અન્ય સભ્યો સાથે પણ કરતા હોઈએ, બરોબર. પછી કઈ વસ્તુ લેવા જાવ તો ત્યાંના વ્યક્તિ જે હોય એની સાથે આપણે પ્રત્યાયન કરીએ. એવી રીતના ઘણી બધી રીતે આપણે પ્રત્યાયન કરતા હોય છે દિવસ દરમિયાન. તો પ્રત્યાયનની જરૂર શું છે? તો કે આપણા વિચાર વ્યક્ત કરવા માટે આપણે કઈ વિચાર આવે, મેં કાલે જ તમને ભણાવ્યું હતું કે આપણે શું પહેલા પ્રત્યાયન કરવું હોય તો પહેલા શું થાય? વિચાર આવે. તો એ વિચાર ક્યારે આવે? તો કે આપણે વિચાર આવે ને પછી આપણે માધ્યમ નક્કી કરીએ કે આ વિચાર મારે કેવી રીતના વ્યક્ત કરવો, બરોબર. તો આ શું થયું? તો કે માધ્યમ નક્કી કરી અને પછી તમે એને વ્યક્ત કરશો. દાખલા તરીકે હું અત્યારે કરું છું તો હું ભણાવું છું, બરોબર. તો માધ્યમ નક્કી કર્યું આપણે કે ઓનલાઈન, બરોબર. આજે ઝૂમ એપ્લિકેશન નક્કી કર્યું. અત્યાર સુધી આપણે વેબએક્સમાં ભણતા હતા, તો આજે આપણે ઝૂમ ઉપર ભણીએ છીએ, બરોબર. હવે એના પછી પ્રત્યાયનને કારણે જ મનુષ્ય સાચો સંદેશો અન્ય સુધી પહોંચાડી શકે છે. પ્રત્યાયન, જો આપણે કઈ પણ સંદેશો પહોંચાડવો હોય તો પ્રત્યાયનને કારણે જ આપણે પહોંચાડી શકીએ છીએ, બરોબર. કઈ એમને પ્રત્યાયન એટલે કે એક વ્યક્તિ સાથે તમે બીજી વ્યક્તિ સાથે બોલો તો પ્રત્યાયન થાય. એકલા એકલા આપણે પ્રત્યાયન ન કરી શકીએ. એકલા એકલા બોલીએ એને શું કહેવાય? તો કે એને પ્રત્યાયન ન કહેવાય, અથવા તો એને બહુલક્ષી અથવા તો એકાલક્ષી પ્રત્યાયન કહેવાય, બરોબર. એટલે એ એકલા એકલા આપણે ઘણા એકલા બોલતા હોય, આપણે કઈક કામ કરતા હોય તો એકલા બોલતા હોય, પણ પ્રત્યાયન હંમેશા બીજી વ્યક્તિ સાથે આપણે કરતા હોઈએ છીએ. અને એને સંદેશો પહોંચાડવા માટે પ્રત્યાયન જરૂરી છે. તમારે કઈ પણ સંદેશો પહોંચાડવો હોય તો તમે પ્રત્યાયન દ્વારા જ પહોંચાડી શકો છો, બરોબર. એના પછી મનુષ્ય પ્રત્યાયનના માધ્યમથી પોતાની ઇન્દ્રિયોને ઉત્તેજિત કરી શકે છે અને તેની ક્ષમતા વધારી શકે છે. હવે આપણી ઇન્દ્રિયો કેટલી છે? તો કે 5. ઉત્તેજિત કરી શકે એટલે કે જો મેં તમને કાલ કીધું હતું, સંકેત દ્વારા તમારે પ્રત્યાયન કરવો હોય તો તમે શું કરો? તો કે હાવભાવ દ્વારા કરો, બરોબર. પછી બોલીને કરવો હોય તો બોલવાનો ઉપયોગ થાય. પછી સાંભળો, શિક્ષક બોલતા હોય અને તમે સાંભળો તો કાનનો ઉપયોગ કરો, બરોબર. તો આપણે કઈ પણ પ્રત્યાયન કરવું હોય તો આપણી ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવી પડે, બરોબર. અને પ્રત્યાયન માટે ઇન્દ્રિયો ઉત્તેજિત કરી અને આપણે એની ક્ષમતા વધારી શકીએ છીએ. એના પછી વ્યક્તિ પ્રત્યાયનના માધ્યમથી સ્વવિકાસ સાધી શકે છે. જો સ્વવિકાસ એટલે આપણો વિકાસ, બરોબર. કેના માધ્યમથી? તો પ્રત્યાયનના માધ્યમથી. પેલા આપણે નાના હોય ત્યારે ધીમે ધીમે બોલતા શીખીએ, પછી એકબીજાના સંપર્કમાં આવીએ અથવા તો બીજાને જોઈ કે આ તો આવી રીતના વ્યક્ત કરે છે, આ આવી રીતના કરે છે, બીજાનું જોઈ અને આપણે શીખીએ છીએ કે આ વસ્તુ આમ નહીં ને આમ બોલાય, બરોબર. તો કોનો વિકાસ થયો? આપણો વિકાસ થયો. સ્કૂલે જાઓ તો તમે શાળાએ જાઓ તો શિક્ષક સાથે સંપર્કમાં આવો અને તમે ત્યાં અભ્યાસ કરો છો તો કોનો? આપણો વિકાસ થાય, અભ્યાસ. અને અભ્યાસ કેના દ્વારા થાય? તો કે પ્રત્યાયન દ્વારા જ. તમે સ્કૂલે જાઓ તો તમે અભ્યાસ કરી શકશો, બરોબર. એટલે એ શું થયું? તો કે પ્રત્યાયન દ્વારા તમારો વિકાસ થાય. એટલે કે તમારો વિકાસ કરવા માટે આપણે આપણો વિકાસ કરવો હોય તો સતત પ્રત્યાયનની જરૂર પડે છે. પ્રત્યાયન દ્વારા જ થાય છે. આપણે બધાના સંપર્કમાં આવીએ અને બધી વ્યક્તિ સાથેથી જેના સંપર્કમાં આવીએ એની પાસેથી શીખવા કંઈક મળે. તો આપણે જેમ કે આપણો વિકાસ કરવો હોય, તમને એમ થાય કે જો મને આના જેવું નથી થતું, મારે આ કરવું છે, તો ક્યારે કરો? તો તમે એને જોવો ત્યારે તમે એનું અનુકરણ કરો પછી આપણે એનો અપનાવીએ અને પછી આપણો વિકાસ થાય. એટલે કે પછી આપણે એ બાબત શીખીએ એટલે એ આપણું શું થયું? તો કે વિકાસ થયો. તમે કોઈ પણ નવી બાબત શીખો તો એ કેના માટે? શું કામ? એનું શું થાય? એમ કે એનું પરિણામ શું આવે? તો કે આપણો વિકાસ થાય. એના પછી મનુષ્ય સામાજિક જીવન સરળતાથી વ્યતીત કરી શકે છે. સામાજિક જીવન એટલે આપણે સમાજમાં રહી છીએ અને આપણે કહી છીએ કે મનુષ્ય એ કેવું પ્રાણી છે? તો કે એક સામાજિક પ્રાણી છે, બરાબર. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. જો મનુષ્ય પ્રાણીઓને કાંઈ હોય પ્રત્યાયન કરે, પ્રાણીઓ કોઈ સાથે ન કરે, કારણ કે પ્રાણીઓ કઈ સમજતા નથી. આપણે સાંકેતિક ભાષા બોલીએ, બધું આપણે જ કરીએ છીએ.
બરોબર. વિચારો, લાગણીઓ બધું આપને જ આવે છે, પ્રાણીઓને કઈ વિચાર ન આવે. બરાબર. તો મનુષ્ય વિચારશીલ પ્રાણી છે. આપણે એમ કહી મનુષ્ય છે એક સામાજિક પ્રાણી છે, મનુષ્ય છે વિચારશીલ પ્રાણી છે. તો મનુષ્ય વિચાર કરી શકે, પછી લાગણીઓ વ્યક્ત આપણે કરી શકીએ. આપણે કંઈક થાય તો આપણે વ્યક્ત કરી શકીએ. બરોબર. આપણે કંઈક પેટમાં દુખતું હોય કે ગમે તે XYZ આપણે કંઈ થયું હોય તો આપણે બીજી વ્યક્તિને કયો, તમે ઘરમાં કુટુંબમાં વ્યક્ત કરો. તો આ એક સામાજિક જીવન સરળતાથી વ્યતીત કરી શકીએ પ્રત્યાયન દ્વારા. બરોબર. તો સામાજિક જીવનમાં આપણે ડગલે ને પગલે પ્રત્યાયનની જરૂર પડે છે. બોલ્યા વગર કાંઈ થતું નથી. કહેવાય ને કે બોલે એના બોર વેચાય. બરોબર. ના બોલે એના 9 ગુણ. એટલે બોલવામાં બોલે એના બોર વેચાય. એટલે કે બોલ્યા વગર કાંઈ થતું નથી. બોલો કે ગમે તે મેસેજ આપણે ગમે તે માધ્યમ દ્વારા તમે કોઈ સાથે વાતચીત કરો, પછી માધ્યમ XYZ હોય, પણ તમે કોઈ સાથે વાતચીત કરો તો જ થશે. અત્યારે તમારે હું તમને સમજાવું અને તમે મને એમ કહો કે મેડમ સમજાણું નથી, તો જ તમને એ પાછું સમજાશે. અથવા તો તમે બીજી રીતે શીખશો તો તમને એ સમજાશે, પણ એમને નહીં સમજાય. બરોબર. તમે એમને બેઠા રહેશો અને વ્યક્ત નહીં કરો તો નહીં સમજાય. એટલે મનુષ્યને સામાજિક જીવન સરળતાથી જીવવા માટે પ્રત્યાયન જરૂરી છે. હેતુલક્ષી પ્રવૃત્તિઓનું ઈચ્છિત પરિણામ પ્રત્યાયનના માધ્યમથી મેળવી શકાય છે. હેતુલક્ષી પ્રવૃત્તિ એટલે શું? દાખલા તરીકે તમે ઇન્ટરવ્યુ આપવા ગયા, બરાબર. તો ઇન્ટરવ્યુ આપો તો ત્યાં તમારું કેના દ્વારા? તો કે પ્રત્યાયનના માધ્યમથી જ આપણે થાય. ઇન્ટરવ્યુ આપવા ગયા, આપણે કેવી રીતના કોમ્યુનિકેશન કર્યું સામેની વ્યક્તિ સાથે, એના ઉપર પણ આધાર હોય. બરાબર. તમે કઈ રીતના કોમ્યુનિકેશન કરો છો. આપણો અત્યારે આ યુગમાં, ટેકનોલોજીના યુગમાં કોમ્યુનિકેશન એક મહત્વનું પરિબળ છે. કોમ્યુનિકેશન સિવાય ક્યાંય તમારું કોમ્યુનિકેશન સારું હોય તો તમે આગળ સફળ થાવ. બરાબર. ઇન્ટરવ્યુમાં જો તમારું એના પણ અલગથી માર્ક્સ હોય. મૌખિક ઇન્ટરવ્યુ શું કામે રાખવામાં આવે છે? તો કે તમારું આ જોવા માટે. બરાબર. તમારું કોમ્યુનિકેશન સ્કિલ જોવા માટે, કોમ્યુનિકેશન સ્કિલ કેવી છે એના માટે. તો દાખલા તરીકે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ, પછી તમે ક્લાસમાં અભ્યાસ કરતા હો, હમણાં જ મેં કીધું એમ અભ્યાસ કરો, તો એને એકબીજા સાથે શેર કરો તો તમને ખબર પડે કે તમને નથી આવડતું. પાછું તમે જો તમારી ટેસ્ટ લઈ, બરોબર, તો અભ્યાસ કરવા જાઓ, એનું પરિણામ ક્યાં આવે? તો કે તમે જે પ્રત્યયન અત્યારે હું ભણાવું છું એનું મૂલ્યાંકન આપણે કરશું. બરોબર. એક્ઝામ લેવાશે તમારું, તો કસોટી દ્વારા એનું મૂલ્યાંકન થાય. ત્યારે તમારું અને મારું બેયનું માપન થશે કે આવડું કે નહીં, વિદ્યાર્થીઓને કેટલું આવડું, તમે કેટલું સમજ્યા. બરોબર. અને કાલે જ મેં તમને કીધું કે તમે માનસિક રીતે બીજે હો અને શારીરિક રીતે અહીંયા હો તો મારું પ્રત્યાયન અસરકારક ન બને. તો હું અસરકારક મારું પ્રત્યાયન ન બને. બરોબર. એટલે જો માનસિક રીતે અહીંયા હો તો મારું પ્રત્યાયન સફળ થાય. એટલે ગમે તે તમે હેતુ, તમારો હેતુ નોકરી મેળવવાનો છે તો એના માટે તમારામાં કોમ્યુનિકેશન સ્કિલ જોઈ. ખાલી તમે ભણીને હો અને ભણીને ઇન્ટરવ્યુ આપવા જાઓ પુસ્તકમાં વાંચીને તો ન ચાલે, પણ તમારે વાતચીત કરવાની તમારામાં કળા હોવી જોઈએ, પ્રત્યાયનની કળા હોવી જોઈએ. બરાબર. કેવી રીતના બીજા સાથે વાત કરવી. પ્રત્યાયન જીવનમાં મનોરંજનની ભૂમિકા પૂર્ણ કરે છે. પ્રત્યાયન દ્વારા આપણે જો બીજા વ્યક્તિ સાથે વાત, તમારો નજીકનો ફ્રેન્ડ હોય કે બેનપણી હોય XYZ, એની સાથે આપણે કાંઈ પણ વાત કરશો કે તમે બહાર જાશો તો એની સાથે તમે ગમે તે વાતચીત કરશો, તમારું બધું જે અંદરના વિચારો હોય, તમે આપણે બે બેનપણીઓ મળી ના હોય તો કેટલા દિવસની વાતો ભેગી થઈ હોય. બરોબર. કે તો આપણે એમ થાય કે ઝડપ મળીએ પછી એને કહી દઈ તો એ શું છે? તો કે અને પછી તમે ફ્રેશ થઈ જાઓ કે આહા આજ તો કેવા ફ્રેશ થઈ ગયા. તો એ મનોરંજન. પછી ટીવી દ્વારા તમે ટીવી જોવો, પિક્ચર જોવો, તો શું થયું? ટેલિવિઝન દ્વારા તમે પ્રત્યાયન કર્યું. બરોબર.
પિક્ચર જુઓ તો તમને મજા આવે, મનોરંજન માટે આપણે પિક્ચર જોઈ છીએ, સિરિયલ જોઈ છીએ. શું કામે જોઈ છીએ? તો કે મનોરંજન માટે. એટલે પ્રત્યાયન છે એ મનોરંજનની ભૂમિકા પણ પૂર્ણ કરે છે. યુટ્યુબમાં બીજા કઈ વિડીયા જોતા હોય, ગમે તે XY આપણે જે ગમતું હોય એ આપણે મનોરંજન માટે બધા અલગ અલગ કરતા હોય, પણ પ્રત્યાયન છે એ મનોરંજનની ભૂમિકા પૂર્ણ થાય છે. પ્રત્યાયનના માધ્યમથી માનવ જીવન અન્ય પ્રાણીઓથી ભિન્ન અને ધબકતું રહે છે. પ્રત્યાયનના માધ્યમથી માનવ જીવન અન્ય પ્રાણીઓથી ભિન્ન અને ધબકતું, મેં તમને હમણાં જ કીધું કે આપણે પ્રત્યાયન દ્વારા જ અન્ય પ્રાણીઓથી જુદા પડીએ છીએ. બરોબર, આપણે એક સામાજિક પ્રાણી છીએ. બાકી બીજા પ્રાણીઓને જો એક મનુષ્ય જેવો છે કે જે વિચારી શકે, જેને લાગણીઓ ફીલ થાય, જેની પાસે ભગવાને બધું આપ્યું છે. બરોબર, મનુષ્ય જેવો છે. આપણે એમ કહીએ ને કે 84 લાખ અવતાર પછી મનુષ્યનો અવતાર મળે. બરોબર, તો આપણે બીજા પ્રાણીઓથી કેવી રીતના ભિન્ન પડીએ, એના માટે પ્રત્યાયન જરૂરી છે. એટલે અને એક વ્યક્તિ બીજી વ્યક્તિથી કેવી રીતના ભિન્ન પડે, તો બધાનું અલગ અલગ હોય પ્રત્યાયન. બરોબર, હું કેવી રીતના બોલતી હોય, બીજા મેડમ કેવી રીતના બોલતા હોય, બધાની અલગ અલગ શીખડાવવાની પદ્ધતિ હોય. તો એ શું થયું તો કે એનું કોમ્યુનિકેશન, બધાની કોમ્યુનિકેશન સ્કિલ અલગ અલગ હોય, અને બધા અલગ અલગ માધ્યમથી તમને ભણાવતા હોય કે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય. એટલે પ્રત્યાયનમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિથી ભિન્ન પડે છે. બરોબર, પ્રત્યાયન દ્વારા જ બધાય સરખા છે. આપણે ઘણી વખત બોલતા હોય કે 5 આંગળીઓ સરખી નથી. બરોબર, એટલે કે સગા, આપણે કેટલી વખત આપણે એમ કહીએ કે સગા બે ભાઈઓ છે એ પણ સરખા ન હોય. અને હા, આપણે જોઈએ કે બે ટ્વિન્સ હોય તો પણ એનામાં તફાવત હોય. બરોબર, અને એ તફાવત કેના દ્વારા આપણે જોવા મળે તો કે એની બોલવાની, પછી એના વિચારોની, એના ઉપરથી આપણે બેની ભિન્નતા જોવા મળે. બે ટ્વિન્સ હોય તો એની ભિન્નતા પણ આપણે એવી રીતના જોવા મળે. બરોબર, પ્રત્યાયનના માધ્યમથી જ્ઞાનને પેઢી દર પેઢી પ્રસારિત કરી શકાય છે. કેવી રીતના? તો કે આપણે કુટુંબમાં રહી છીએ. બરોબર, તો કુટુંબમાં તમે મમ્મી સાથે કરો તો રસોઈ બનાવતા આપણે કોની પાસેથી શીખીએ? તો કે મમ્મી પાસેથી. પછી અત્યારે તો યુટ્યુબમાંથી એમ શીખીએ, પણ સાચું તો કે મમ્મી પાસેથી જ શીખીએ. બરોબર, તો એ શું છે તો કે પેઢી દર પેઢી આપણે જે જ્ઞાન છે એ પેઢી દર પેઢી પ્રસારિત કરી શકાય છે પ્રત્યાયન દ્વારા. તો મમ્મી જ શીખડાવે છે. બરોબર, અને એ શીખડાવે કેવી રીતના? તો કે બોલીને શીખડાવે, તમને પ્રેક્ટિકલ કરાવીને શીખડાવે કે ભાઈ એ બનાવતા હોય અને તમે જોવો, એટલે તમે એનું ઓબ્ઝર્વેશન કરો, તો ઓબ્ઝર્વેશન દ્વારા તમે શીખ્યા. બરોબર, પછી મમ્મી બોલતા છે અને તમે એમ કરતા જાઓ તો બોલીને શીખ્યા. એટલે અલગ અલગ રીતે XYZ તમે ગમે તે રીતે શીખો, પણ પ્રત્યાયન જ્ઞાન ને પેઢી દર પેઢી પ્રસારિત કરી શકાય છે પ્રત્યાયન દ્વારા. પ્રત્યાયન વગર મનુષ્ય પોતાની સંવેદનાઓ, અનુભૂતિ અન્યને જણાવી શકવા અક્ષમ હોત. જો પ્રત્યાયન ન હોત તો મનુષ્ય પોતાની સંવેદનાઓ, અનુભૂતિ અન્યને કેમ જણાવી શકત? બરોબર, આપણે કઈક થાય સંવેદનાઓ એટલે આપણે જો સ્વાદ છે, પછી જીભમાં સ્વાદ આવે, કઈ ખરાબ થયું હોય, નિમક વધારે થઈ ગયું હોય, તો તમે કેવી રીતના કહી શકો? તમને સ્વાદ આવે તો જ તમે કહી શકો ને. પછી આપણે ગુસ્સો વ્યક્ત કરવો હોય, બરોબર, તો આપણે આંખો દ્વારા ગુસ્સો વ્યક્ત કરીએ, ડોરા કાઢીએ ને તો આંખો દ્વારા વ્યક્ત કરીએ. એટલે પ્રત્યાયન વગર મનુષ્ય પોતાની સંવેદનાઓ, અનુભૂતિ અન્યને જણાવી શકત નથી. તો તમે ડોરા કાઢો એ અન્યને કેમ ખબર પડે? એની સામે જોવો તો જ ખબર પડે. બરોબર, એટલે સંવેદનાઓ, સ્વાદમાં બીજાને તમે કેવી રીતના વ્યક્ત કરી શકો? એની સાથે વાતચીત કરો તો તમે કહી શકો ને કે આ સ્વાદમાં સારું નથી, કે આનો સ્વાદ આવો છે, XYZ. બરોબર, તો પ્રત્યાયન વગર મનુષ્ય પોતાની સંવેદનાઓ, અનુભૂતિ અન્યને જણાવી શકવા અક્ષમ હોત.
મનુષ્યને પોતાના જીવનના પ્રશ્નો સમસ્યાઓનું સમાધાન પ્રત્યાયનથી મેળવી શકે છે. મનુષ્ય છે એ પોતાના જીવન આપણા જીવનમાં સતત કંઈક ને કંઈક પ્રશ્ન હોય, સમસ્યાઓ હોય. આપણે એમ કહીએ ને કે આ તો કેવા સુખી છે, પણ મનુષ્યના જીવનમાં સતત સમસ્યા હોય જ. બધાને કંઈક ને કંઈક સમસ્યા હોય. તો એનું સમાધાન આપણે કેવી રીતના કરી શકીએ? તો કે પ્રત્યાયન દ્વારા. તમને કંઈક સમસ્યા હોય તો તમે બીજી વ્યક્તિ સાથે વાતચીત કરો. તમે પહેલા વિચારો કે મને આ સમસ્યા છે, હવે હું આને સોલ્વ કેવી રીતના કરીશ, મારે કોને ફોન કરવો, કોને કોલ કરવો, બરાબર, કોની સાથે હું વાત કરીશ તો મારી આ સમસ્યા દૂર થશે. તો સમસ્યા દૂર કરવા માટે પછી જીવનમાં ઘણા બધા પ્રશ્નો હોય, ઘણા બધા આપણે પ્રશ્નો મિત્રને કહેતા હોય. આપણા જીવનમાં કેટલા પ્રશ્નો હોય એ આપણે ખાલી નજીકનો મિત્ર હોય ને એને જ કહેતા હોય. એમાં એવું હોય કે નજીકના મિત્રને આપણે ઘણા કહેતા હોય, પછી દૂરનો મિત્ર હોય એને ઈ પ્રશ્ન એને ના કહેવાના હોય. જે નજીકના વ્યક્તિ હોય એને આપણે વધારે કહેતા હોય, બરોબર. પછી આપણા ઘરમાં પણ જો કેટલાયને મમ્મી સાથે વધારે બનતું હોય તો મમ્મી સાથે ઈ વધારે શેર કરતા હોય એના પ્રશ્ન, કે મમ્મી આ પ્રશ્ન છે, વધારે શેર કરતા હોય મમ્મી સાથે. અને પપ્પા સાથે બનતું હોય તો પપ્પા સાથે કે ના આ સમસ્યા છે, મારે આ મોબાઈલ જોઈ છે, તો હું પપ્પાને કહીશ તો પપ્પા મને મોબાઈલ લઈ દેશે, બરાબર. તો આ શું થયું? તો કે આપનો પ્રશ્ન હતો તો એ તમે પપ્પાને કીધું તો સોલ્વ થયો, બરાબર. એટલે મનુષ્ય પોતાના જીવનમાં અનેક પ્રશ્નો આવે. આપણે સવારથી તમે જો સવારે ઉઠો પછી ઘરમાં પ્રશ્ન હોય, પછી ઘરેથી સ્કૂલે જાઓ, કોલેજે જાઓ તો ત્યાં પ્રશ્ન આવે. તો ત્યાં પણ તમે વિચારો કે આ પ્રશ્નો મારે ક્યાંથી સોલ્વ થશે, બરોબર. તો તમે એમ કહો કે ના હું સરને વાત કરીશ તો સોલ્વ થઈ જશે, એટલે તમે સર સાથે વાત કરો. પછી સર એમ કે અહીંયા નહીં અહીંયા જાઓ તો વળી પાછો ત્યાંથી ત્યાં જાઓ. એટલે એવી રીતના આખું તમારી પ્રત્યાયનની જે પ્રક્રિયા છે એ સતત ચાલુ રહે. અને સમસ્યાઓ અને જીવનના પ્રશ્નોનું સમાધાન પ્રત્યાયન દ્વારા જ થાય. પ્રત્યાયનથી સમાજ, સંસ્થા, વિશ્વ એક બની જોડાયેલા રહે છે, બરાબર. પ્રત્યાયનથી શું થાય? તો કે સમાજ, સંસ્થા, વિશ્વ એક બની જોડાયેલા રહે છે. આજે આપણે સમાજ સાથે જોડાયેલા, પહેલા તો આપણે કુટુંબ, જો નાના હોય એટલે આપણે સમાજમાં રહીએ, બરાબર. પછી સ્કૂલે જાય એટલે સંસ્થા સાથે જોડાણા. પછી વિશ્વ સાથે, એટલે કે પછી આપણે ક્યાંય ફરવા જાઓ કે એક કોઈ પણ માધ્યમથી, બરોબર, તમે ન્યૂઝ જોવો તો ન્યૂઝ દ્વારા પણ તમે વિશ્વ સાથે જોડાવો. વિશ્વના એમાં સમાચાર આવતા હોય તો એ તમે શું થયું? તો કે વિશ્વ સાથે ન્યૂઝ દ્વારા જોડાણા. પછી સમાચાર પેપર દ્વારા ન્યૂઝપેપર આવે એ વાંચીને પણ તમને વિશ્વની ખબર પડે કે કેવી રીતના. જો આ સંબંધ વિશ્વ એક બની જોડાયેલા રહે છે. વસુદેવ કુટુંબકમ, બરોબર. એટલે વિશ્વ કુટુંબની ભાવના. તો કે પ્રત્યાયનથી આપણે સમાજ સાથે જોડાય છે, સંસ્થા સાથે જોડાય છે અને વિશ્વ સાથે. અત્યારે જો આપણે વૈશ્વિકરણ નું પ્રમાણ વધ્યું છે, એટલે કે બીજા દેશ સાથે આપણે સંબંધ વધ્યા છે. અને આપણે આયાત નિકાસ છે, બરાબર. તો એ આપણે કોની સાથે કરીએ? તો કે બીજા દેશ સાથે. તો એ બધું આપણે કેવી રીતના જાણવા મળે? તો કે ન્યૂઝપેપર દ્વારા જાણવા મળે. તો તમે ન્યૂઝપેપર દ્વારા પ્રત્યાયન કરો છો તો એના દ્વારા વિશ્વની સંસ્થા અને સમાજ સાથે તમે જોડાવ છો. સમજાય છે ને? તો પ્રત્યાયનથી આપણે સમાજ, સંસ્થા અને વિશ્વ એક બની જોડાયેલા રહે છે, બરાબર. આપણે આખા વિશ્વની ખબર ટીવીમાં પડે છે, એટલે કે ટેલિવિઝન દ્વારા એ પ્રત્યાયન થયું કહેવાય, બરાબર. ટીવીમાં ન્યૂઝ દ્વારા આપણે જોઈએ. અત્યારે તો ફેસબુકમાં, તમારા મોબાઈલમાં પણ તમે જોઈ શકો છો. XYZ તમે જે પણ માધ્યમથી જોડાવો, પણ વિશ્વ સાથે આપણે જોડાયેલા રહીએ છીએ. પોતાનો મત તથા અભિપ્રાય આપવા પ્રત્યાયન મદદરૂપ થાય છે. આપણો મત એટલે કે તમને કાંઈ પણ તમારો મત હોય. અત્યારે તમે એમ કહો કે ક્લાસમાં હો અને તમને પૂછવામાં આવે કે તમારે ભણવું છે કે શું કરવું છે, બરાબર. તો અડધા એમ કે ભણવું છે, અડધા એમ કે નથી ભણવું. તો એ તમે બોલીને વ્યક્ત કરશો ને, તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રત્યાયન થયું અને વિદ્યાર્થી પોતાનો મત વ્યક્ત કરે છે, બરાબર. એ જ રીતના અભિપ્રાય આપવા, તો
તમને શિક્ષક પૂછે કે આ કોને સમજાણું, અથવા તો કોઈ વિશે અભિપ્રાય આપવાનું કે આના વિશે બોલો, બરોબર, સરદાર વલ્લભભાઈ વિશે બોલો કે ગાંધીજી વિશે, આપણે ગાંધીજી વિશે અભિપ્રાય આપવા હોય એટલે કે બોલવું હોય તો આપણે બોલી શકીએ. પછી તમારા ફ્રેન્ડ વિશે બોલવાનું કે એના વિશે અભિપ્રાય આપો, બરોબર. આપણે કોઈનો બર્થડે હોય તો જો પ્રાર્થનામાં કહી છે ને કે પ્રતિભાવો આપો, બરોબર. તો એ પ્રતિભાવો વ્યક્ત કરવા એ શું થયું, પ્રાર્થનામાં તમને બર્થડે માં વિશ કરી અને પછી એના ફ્રેન્ડને તમે મિત્રને બોલાવો છો કે આના વિશે પ્રતિભાવો આપો, તો શું થયું તો કે તમે એનું આખું એની હારે બોલી અને એના જીવનની તમને વિચારો અને બધું કહેતા હોય, પછી તમે પાછું અહીંયા વ્યક્ત કરો, બરોબર. એટલે આખું જો પ્રત્યયન ચક્ર આખું તમારું થાય. વિવાદાસ્પદ પરિસ્થિતિ દૂર કરવા માટે, કોઈ સાથે આપણે ઝઘડો થયો હોય કે કોઈ સાથે વિવાદ થયો હોય, બરોબર, આપણે મનમાં કોઈ એમ કીધું હોય કે આ તો તારા વિશે આમ કહેતા હતા, તો આપણે મનમાં આમ સતત ભરેલું રહે, પછી તમે એની સાથે વાત કરો ત્યારે દૂર થાય. તો એ શું થયું તો કે વિવાદાસ્પદ પરિસ્થિતિ. અને ગમે તે અત્યારે આપણે જો ચીન સાથે યુદ્ધ જે વિવાદ થાય છે, બરોબર, એ કેવી રીતના આપણે દૂર કરીએ છીએ તો કે આપણા વડાપ્રધાન અને ચીનના વડાપ્રધાન અથવા તો વિદેશ બરોબર બધા એટલે કે વિદેશ મંત્રી બધા બે ભેગા થઈ અને પ્રત્યાયન કરે છે. તો શું થયું તો કે વિવાદાસ્પદ પરિસ્થિતિ દૂર કરવા માટે પ્રત્યાયન કરે છે, બરોબર. એની સાથે વાતચીત કરે છે. રાજનાથે વાત કરી કાલે ન્યૂઝમાં આવ્યું, લોકસભામાં પણ એને વાત કરી અને એને પણ કીધું કે ચીનનો વિવાદાસ્પદ એટલે કે રાજનાથ બોલ્યા ચીન વિશે. તો આ શું થયું તો કે પરિસ્થિતિ દૂર કરવા માટે પ્રત્યાયન કર્યું એને, બરોબર. તો એ કેના દ્વારા કર્યું તો કે બોલીને. અને આપણે કેના દ્વારા મેળવી માહિતી તો કે ન્યૂઝપેપર દ્વારા, બરોબર, પછી ટીવી દ્વારા. તો આપણું પ્રત્યાયનનું માધ્યમ શું થયું તો કે ન્યૂઝપેપર અને ટીવી. તો પ્રત્યાયન છે એ વિવાદાસ્પદ પરિસ્થિતિ દૂર કરવા માટે પણ જરૂરી છે, બરોબર. આપણે ચીન સાથે વાત કરીએ તો જ આપણો જે પ્રશ્ન છે એ દૂર થાય, બરોબર. આવી રીતના પ્રત્યાયન જરૂરી છે. સહઅધ્યાયી સાથે સંબંધ ટકાવવા. જો તમે ક્લાસમાં ભણતા હો, અભ્યાસ કરતા હો ક્લાસમાં, બરોબર, તો પહેલો દિવસ હોય ત્યારે આપણે કોઈ સાથે બાજુમાં બેઠા હોય ને એને પૂછીએ કે તારું નામ શું છે, તું ક્યાંથી ના, તે શું કર્યું છે, BA કર્યું છે, BCom કર્યું છે કે BSc કર્યું છે, પછી તે અહીંયા કેવી રીતના એડમિશન લીધું, ક્યાં રેસ, તારું ગામ કયું છે, એવું બધું પહેલા દિવસે પૂછીએ. પછી બીજે દિવસે પાછા તમે એને જ બોલાવશો. પછી ધીમે ધીમે જેમ દિવસો પસાર થશે એમ ક્લાસમાં બધા વ્યક્તિઓ સાથે તમે બોલશો અને એની સાથે બધા સાથે સંબંધ આપના બંધાશે. તો કેના દ્વારા તો કે પ્રત્યાયન દ્વારા. એટલે કે સહઅધ્યાયી સાથે સંબંધ ટકાવવા માટે પ્રત્યાયન ઉપયોગી છે, બરાબર. તમારે ક્લાસમેટ હારે વાતચીત કરો તો એના સાથે સંબંધ રાખવા માટે એની સાથે વાતચીત કરશો તો જ સંબંધ રહેશે ને. આપણે ક્લાસમાં ઘણી વખત આપણે કહેતા હોય કે ઈ કોઈ યારે ન બોલે મેડમ, તો શું કામે તો કે ઈ એકલા રહેતા હોય, ઈ ઓછું બોલતા હોય બીજા સાથે, અને કેટલાય હશે ઈ બધા સાથે બોલતા હશે. તો ઈ શું હોય તો કે ઈ એટલા સાથે પ્રત્યાયન વધારે કરે, એટલે ઈ બધા સાથે બોલતા હોય, એનો સંબંધ બધા સાથે હોય. તમે જેટલું પ્રત્યાયન વધારે કરો, જેટલું તમારું પ્રત્યાયન અસરકારક હશે, બરોબર, એટલો તમે એનો વધારે ઉપયોગ કરશો. એના પછી પોતાના વિચારો, ખ્યાલો, માહિતી, સૂચના, માન્યતા, કલ્પના, ક્ષમતા અન્ય વ્યક્તિઓ સમક્ષ અભિવ્યક્ત કરવા. પોતાના વિચારો એટલે કે આપણે જે વિચારો આવે ઈ બધાના ખ્યાલો અલગ અલગ હશે. જો બરોબર, આપણે બધાના ખ્યાલો અલગ અલગ હશે. કોઈને શું કામે, જો ખ્યાલો અલગ હોય એટલે વિચારો અલગ હોય. તમે બધા કેટલાયને સાયન્સ છે, કેટલાયને કોમર્સ છે, કેટલાયને આર્ટ્સ છે, તો શું કામે તો કે એ બધાના વિચાર અલગ અલગ હોય. કેટલાયને આર્ટ્સમાં જવું હોય, કેટલાયને કોમર્સમાં જવું હોય, કેટલાય સાયન્સમાં જાય, તો એ બધાના વિચારો અલગ હોય, બધાનો ખ્યાલ પણ અલગ અલગ હોય. એને એમ હોય કે મારે આ સબ્જેક્ટ રાખીને હું આમ આગળ વધીશ. એવી જ રીતના માહિતી, બધા પાસે અલગ અલગ માહિતી હોય, માહિતી વ્યક્ત કરવી, બરોબર.
અભિવ્યક્ત કરવા માટે શું જરૂર પડે તો કે પ્રત્યાયનની. અત્યારે મેં તમને કાલે જ કીધું હતું કે આપણે કોઈ વ્યક્તિ કોરોનાને લીધે ઘણા બધા મૃત્યુ થાય છે, બરોબર? એ મૃત્યુ થાય છે એને આપણા સુધી માહિતી આપણે કેમ ખબર પડે કે ભાઈ આનું મૃત્યુ થયું છે? તો ટેલિફોનિક બેસણું રાખવામાં આવે તો, અથવા તો તમારા મોબાઈલમાં મેસેજ આવે કે પેપરમાં આવે, બરોબર? પેપર દ્વારા તમે માહિતી મેળવો. તો આ શું થયું તો કે માહિતી મેળવવા માટે પ્રત્યાયન જરૂરી છે. સૂચના આપવા માટે અત્યારે હાર્દિક સરે જો દરરોજ ગ્રુપમાં સૂચના મૂકે છે કે આ લિંકમાં જોડાવું, આવી રીતના કરવું, ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ કરો, બરોબર? તો સૂચના આપવા માટે એ પેલા મોબાઈલનો ઉપયોગ કરે, પેલા તો એ લખશે લેખિત સ્વરૂપે, બરોબર? મેસેજ એટલે લેખનનો ઉપયોગ કર્યો. પણ એના માટે શું જરૂરી છે તો કે પ્રત્યાયન. એ તમારી સાથે સતત પ્રત્યાયન કર્યું કહેવાય એને, બરોબર? પછી અહીંયા આવીને પણ તમને બધાને જોઈન કરે. તો આ બધું શું કરે છે તો કે તમારી સાથે એ સતત સંપર્કમાં રહી અને પ્રત્યાયન કર્યું કહેવાય. પછી કલ્પના, ક્ષમતા, તમારામાં ક્ષમતા અન્ય વ્યક્તિઓ સમક્ષ અભિવ્યક્ત કરવા. તમે પેલા શરૂઆતમાં આવ્યા બીએડ કરવા ત્યારે તમે લોકો સ્ટેજ ઉપર ઉભા રહેતા, તમને લોકોને ડર લાગતો હતો, બરોબર? કેટલા એવા હતા કે કોઈ દિવસ બોલવા ઉભા નતા થયા કે મેડમ અમે કોઈ દિવસ આવી રીતના બોલ્યા જ નથી, બરોબર? હવે આજે 2 સેમેસ્ટર પૂરા થયા, હવે 3જા સેમેસ્ટરમાં તમારા ક્લાસમાંથી ગમે એને ઉભા કરો તો ફટાફટ ઉભા થઈ જશો ને. તો તમારી અંદર ક્ષમતા તો હતી પણ એને અભિવ્યક્ત તમે હવે કરો છો, બરોબર? એ અભિવ્યક્ત કેના દ્વારા થઈ તો કે પ્રત્યાયન દ્વારા. તમને અમે લોકો ધરાર જબરદસ્તી કહેતા કે ભાઈ ચાલો ઉભા થાવ, આજે આનો વારો. અને એ તમારા એક ટર્ન બાય ટર્ન તમને લોકોને બોલાવીએ કે આજે ભજન ગાવાનો આનો વારો છે, આજે સમાચાર વાંચવાનો આનો વારો છે. એટલે એકબીજા સાથે પ્રત્યાયન થાય, બરોબર? અને તમારામાં જે ક્ષમતા પડી છે એની તમે અભિવ્યક્તિ કરો. કેટલાય સરસ ગાતા હોય પણ એને કોઈ દિવસ ગાયું જ ન હોય સ્ટેજ ઉપર જઈને, તો એને ખબર ન હોય કે હું આવું સરસ ગાઉં છું. પછી ફરજિયાત આવે ત્યારે તમે એને કહો તો બહુ સરસ ભજન ગાય ઉભા થઈને, બરોબર? એટલે અમારે કોલેજમાં પણ પેલા બોયસ ગાતા નતા, પણ હવે જો ઈ લોકો ગાવા માંડ્યા એટલે બહુ સરસ ગાય બધાય. પછી અન્ય પ્રત્યેની લાગણીઓ અને સંવેદનાઓ દર્શાવવા, બરોબર? અન્ય પ્રત્યેની લાગણીઓ અને સંવેદનાઓ દર્શાવવા માટે આપણે પ્રત્યાયનનો ઉપયોગ કરીએ છીએ. તમને કોઈ પણ પ્રત્યે લાગણી હોય તો તમે કેના દ્વારા વ્યક્ત કરશો તો કે એની સાથે બોલીને, મેસેજ કરીને, પછી ફોન દ્વારા. આવી રીતના આપણે કોઈને પણ લાગણી વ્યક્ત કરવા માટે આપણે પ્રત્યાયનની જરૂર પડે. અને સંવેદનાઓ દર્શાવવા માટે એટલે કે જો ખાટું લાગે, મીઠું લાગે, પછી આપણે ગુસ્સો આવે, પછી આપણે જોઈ ન શકીએ, કોઈ અડે, બરોબર? તમને કોઈ અડે તો સ્પર્શ દ્વારા. આ બધું શું થયું તો કે જો તમને ઓચિતાનું કોઈ અડશે કે ચીટલો ભરશે તો આપણે કેવા બીજાશું? તો ઓચિતાના કોઈ આવીને પાછળથી ખાલી તમને હાથ અડાડશે તોય આપણે બીજાશું, બરોબર? તો એ શું થયું તો કે એ આપણી પાસે આવ્યા અને આપણે સંવેદનાઓ દ્વારા વ્યક્ત કર્યું. પછી પોતાના ગમા અણગમા અને વલણો જાણવા, એટલે કે આપના ગમા અણગમા અને વલણો જાણવા માટે બધાના અલગ અલગ હોય. જો કેટલા પેપરો રિસર્ચ પેપરમાં હોય કે 11મા ધોરણમાં અર્થશાસ્ત્ર વિશે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વલણોનો અભ્યાસ, બરોબર? એટલે કે અર્થશાસ્ત્ર અઘરું લાગે છે કે સહેલું લાગે છે, એમાં અનેક પ્રશ્ન પૂછ્યા હોય કેવા કેવા વલણો ધરાવે છે વિદ્યાર્થીઓ. તો શું થયું તો કે એના વલણોથી. અને એ કેવી રીતના વ્યક્ત કરશે તો કે પ્રશ્નોત્તરી દ્વારા કે ગમે તે XYZ ઉપકરણ હોય કે પ્રશ્નોત્તરી દ્વારા હોય કે પછી કઈ ટૂલ્સ, ગમે એક ટૂલ્સનો ઉપયોગ કર્યો હોય, બરાબર? તો એ ટૂલ્સ દ્વારા વલણો જાણે. તો શું થયું તો કે પ્રત્યાયન દ્વારા જ પ્રત્યાયનનો ઉપયોગ કર્યો ને, એટલે કોઈના વલણો જાણવા હોય, ગમા અણગમા જાણવા હોય તો પ્રત્યાયન જરૂરી છે. પછી અન્યને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે, કોઈને આપણે પ્રેરણા આપવી હોય, માર્ગદર્શન આપવું હોય તો કેની જરૂર પડે? પ્રત્યાયનની. તમારે તમે પણ કોઈને કોઈ સ્કૂલમાં ટીચર હશો, બરોબર? તો તમારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું હોય
તો તમે બોલ્યા વગર આપી શકો. પછી શીખડાવો, દાખલા તરીકે કોઈ સમ શીખડાવો હોય, બરોબર, તો તમે એને સમ શીખડાવો તો તમે બોલીને શીખડાવો અને બોલવા સાથે શું કરો, લખો અથવા તો બોર્ડ ઉપર લખીને સમજાવો, બરોબર. તો આ શું થયું, તો કે તમે એને માર્ગદર્શન આપો તો એમાં એની જરૂર પડે, તો કે પ્રત્યાયનની જરૂર પડે. માર્ગદર્શન પ્રત્યાયન વગર તમે કોઈને ન આપી શકો, બરોબર. એની સાથે ગમે તે રીતે તમારે બોલવું પડે અને એના સંપર્કમાં રહેવું પડે. અને કોઈ પણ આપને પ્રેરણા આપવી હોય, બરોબર, તો એમને એમ ના આપી શકો, પ્રત્યાયન દ્વારા જ તમે બીજી વ્યક્તિને પ્રેરણા આપી શકો કે આમ નહીં આમ કરાય. કોઈ આગળથી તમે શીખડાવો કે એને કઈ પણ પ્રેરણા આપો કે ભાઈ આ નહીં ને આવી રીતના કોઈ તમારી આગળ માર્ગદર્શન આપવા લેવા આવે કે મેડમ હવે મારે 12th પૂરું થયું, 12th માં આટલા પર્સન્ટેજ આવ્યા, હવે મારે કઈ લાઈન લેવી, બરોબર. તો તમે એને માર્ગદર્શન આપો કે 12th પછી આટલી લાઈન છે, આમાં જવાય, આમાં સારું છે અત્યારે. તો આ શું થયું, તો કે માર્ગદર્શન થયું. એટલે પ્રેરણા અને માર્ગદર્શન આપણે પ્રત્યાયન દ્વારા જ આપીએ છીએ. પ્રત્યાયન પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં ખૂબ મદદરૂપ થાય છે. પછી પ્રત્યાયન વ્યક્તિના જ્ઞાન કે વર્તનમાં પરિવર્તન માટે. હવે તમે 1 વર્ષ સ્કૂલમાં ભણાવશો, બરોબર, એ છોડો, પણ પેલા માઇક્રો ટીચિંગમાં તમે લોકો જેવું ભણાવશો એવું જ છેલ્લે સુધી નહીં ભણાવો. માઇક્રો ટીચિંગ પછી સેતુપાઠમાં થોડુંક સારું ભણાવશો, પછી સેતુપાઠ પછી છૂટાપાઠ આવે, બરોબર. તો છૂટાપાઠમાં શું થશે, એમાં એનાથી પણ સારું ભણાવશો, બરોબર. છૂટાપાઠ પછી એકમ પાઠમાં તો ધીમે ધીમે તમે એકદમ સરસ ભણાવતા જશો. જ્યારે તમારું બીએડ પૂરું થશે ત્યારે તમે લોકો બધા સરસ ભણાવતા હશો અને ભવિષ્યમાં એક સારા શિક્ષક બનશો. પણ આ કેવી રીતના બનશો, તો કે તમે ધીમે ધીમે પ્રત્યાયન દ્વારા, એટલે કે બીજાનું જોઈને કા શિક્ષક હારે વાતચીત કરીને કેવી રીતના કરવાનું તમને શીખડાવવામાં આવ્યું અને તમે તમારા જ્ઞાનમાં વધારો કરી અને તમારા વર્તનમાં પરિવર્તન કરતા ગયા સતત, બરોબર. તો આ શું થયું, તો કે પ્રત્યાયન થયું. અને પ્રત્યાયન દ્વારા આપણે આ રીતે જ્ઞાન અને આપણા વર્તનમાં પરિવર્તન કરી શકીએ. એના પછી સંદેશા દ્વારા વ્યક્તિના શારીરિક કે માનસિક પ્રતિચાર માટે, બરાબર. સંદેશા દ્વારા વ્યક્તિના શારીરિક કે માનસિક પ્રતિચાર માટે હું તમે સંદેશો અહીંયાથી બોલું, બરાબર, એટલે તમે માનસિક રીતે પણ સાંભળતા હો અને શારીરિક રીતે મોબાઈલ હાથમાં લઈને બેઠા હો, બરાબર, પછી કાંઈ લખતા હો તો તમે શારીરિક પ્રક્રિયા પણ સાથે કરતા હો. ઈ પ્રત્યાયન થયું. હવે સંદેશા દ્વારા વ્યક્તિના શારીરિક કે માનસિક પ્રતિચાર માટે પ્રત્યાયન જરૂરી છે. ન્યૂઝપેપર છે, બરાબર, અત્યારે આપણે ન્યૂઝ જોવો તો શું કોરોનાના ન્યૂઝ આવતા હોય. હવે તો આપણે સાંભળીને થાકી ગયા કે આટલા મૃત્યુ પામ્યા, આમ તેમ. તો આ શું થયું, તો કે તમે પ્રતિચાર આપો કે હવે થાકી ગયા એમ, બરાબર, એટલે તમે એ જોતા નથી ન્યૂઝ, તો એ પ્રતિચાર આપ્યો ન કહેવાય. અત્યારે હું તમને ક્વેશ્ચન પૂછું ક્લાસમાં, મેં તમને કાલે કીધું કે તમને ક્વેશ્ચન કોઈ એક વ્યક્તિ એમ પૂછે કે કેમ છો, એટલે તમે એમ કહો કે મજામાં છું, બરાબર. તો એ શું આપ્યો, તમે પ્રતિચાર આપ્યો. એવી રીતના સંદેશા દ્વારા કેટલાય માનસિક પ્રતિચાર આપે, કેટલાય શારીરિક આપે, બરાબર. શારીરિક પ્રતિચાર એટલે કેટલાય લખીને આપે, કેટલાય માનસિક એટલે તમને કઈ કીધું હોય તો તમે ઈશારાથી સમજાવે એટલે તમે સમજી જાઓ, બરાબર. ઈ સાંકેતિક થયું. આવી રીતના સંદેશા દ્વારા વ્યક્તિનો શારીરિક કે માનસિક પ્રતિચાર માટે પ્રત્યાયન ખૂબ જરૂરી છે. પછી મંતવ્યો, અભિપ્રાયો, માન્યતાઓ જાણવા અને જણાવવા, બરાબર. મંતવ્યો, જો બધાના મંતવ્યો અલગ અલગ હોય. આપણે ઘણી વખત કહીએ કે નવી શિક્ષણ નીતિ આવી, બરાબર, તો એમાં બધા અલગ અલગ મંતવ્યો આપશે. કેટલા એમ કહેશે કે ના આ સારી છે, કેટલા એમ કહેશે કે ના આ શિક્ષણ નીતિથી આવું થશે. જે આપણે લાગુ નથી થઈ, 21માં લાગુ થશે, પણ એના મંતવ્યો બધા અલગ અલગ આપશે. અભિપ્રાયો બધાના અલગ અલગ હશે, પણ એ અભિપ્રાયો કેવી રીતના ખબર પડશે? તમારા અભિપ્રાયો મારે લેવા હોય તો હું તમને પૂછું ક્લાસમાં,
તો મને ખબર પડે ને, તો એ મારી અને તમારી વચ્ચે પ્રત્યાયન થયું. માન્યતાઓ તો કે બધાની અલગ અલગ માન્યતાઓ હોય, બરાબર, તો એ આપણે પ્રત્યાયન દ્વારા જાણવા મળે. અને જાણવા અને જણાવવા પછી આપણે એમ કહી કે આ તો આવી રીતના માને, બરોબર, આવી રીતના એની માન્યતા આવી છે કે આમ કરે તો આમ થાય. આપણે ઘણી વખત વાત કરતા હોય માન્યતાઓ એટલે કે કુરિવાજો હોય, પછી કેટલાય શું કે કેમાંય માનતા હોય કે આમ નહીં તો આવી રીતના આટલા વાર રહી તો આવી રીતના આમ થાય. આપણે માનતાયું કરીએ કે આમ નહીં આમ થાય તો આવી રીતના, બરોબર. અને બધા અલગ અલગમાં માનતા હોય. આપણે સંપ્રદાય અલગ અલગ છે તો અલગ અલગ માનતા હોય. તો એ બધી તમે એની સાથે વાતચીત કરો કે વૈષ્ણવમાં શું હોય, તો એની સાથે વાતચીત કરો તો ખબર પડે. કે જૈન હોય તો એને કેવી રીતના હોય, તો કે એને અઠાઈ હોય, બરોબર. એ બધી આપણે એની સાથે વાતચીત કરવાથી જાણવા મળે. અને આપણું જે કઈ હોય એ આપણે જણાવીએ બીજાને કે અમારે તો આમ હોય, તો એ કેના દ્વારા થાય, તો કે પ્રત્યાયન દ્વારા, બરાબર. પ્રત્યાયન સાધનો દ્વારા મનોરંજન અને વિકાસના સંદેશાઓ મારફતે સમાજનું નવનિર્માણ થઈ શકે છે. પ્રત્યાયનના સાધનો દ્વારા મનોરંજન અને વિકાસના સંદેશાઓ મારફતે સમાજનું નવનિર્માણ થઈ શકે છે. એટલે પ્રત્યાયનના સાધનો મેં તમને કીધું, ટેલિવિઝન, ફોન, પછી મનોરંજન, તો મનોરંજન માટે આપણે ટેલિવિઝનનો ઉપયોગ કરીએ, બરાબર. અને વિકાસના સંદેશાઓ મારફતે સમાજનું નવનિર્માણ થઈ શકે છે. એટલે કે જો અત્યારે ટેકનોલોજીનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો આપણે કાંઈ પણ હોય તો સીધો વોટ્સઅપમાં પહેલા તો મેસેજ આવી જાય, પછી સાચો હોય કે ખોટો હોય તો આ શું થયું, તો કે પ્રત્યાયનનું સાધન જ થયું, બરાબર. અને સમાજના નવનિર્માણ માટે એટલે કે અત્યારે સમાજમાં પરિવર્તન, જો શાકવાળા પાસે પણ મોબાઈલ હશે તો એ શું થયું, તો કે એ સમાજ એક આખો નવો ટેકનોલોજીનો ઉપયોગ કરતો સમાજ ઉભો થાય છે, બરાબર. તો એ શું થયું, તો કે પ્રત્યાયન માટે ઉપયોગી છે. પછી વિશ્વભરમાં પોતાની સંસ્કૃતિને યોગ્ય રીતે રજૂ કરવા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવા પ્રત્યાયન અગત્યની ભૂમિકા ભજવે છે. જો આપણે આપણી સંસ્કૃતિમાં ખબર નમસ્કાર કરીએ તો અત્યારે કોરોનામાં બીજા પણ આપણું પ્રતિનિધિત્વ કરે છે. બીજા દેશો પણ જો નમસ્કાર કરીને જ કરે છે કોરોનામાં, બરાબર. તો એ શું થયું, તો કે એવી રીતના પ્રત્યાયન, પેલા આપણે હાથ મિલાવતા, બીજાને મળતા તો સેકન્ડ કરતા, અને હવે શું કરીએ, તો કે નમસ્કાર કરીએ છીએ, બરાબર. એટલે વિશ્વભરમાં જો આપણી સંસ્કૃતિ છે એ રજૂ થઈ ને, અને એનું પ્રતિનિધિત્વ કરવા માટે હવે પેલા જો બીજા દેશ સાથે આપણા મોદી છે તો એ બીજા દેશ સાથે કેટલા દેશ સાથે સંપર્કમાં છે, અને પેલા આપણે એટલું નહોતું બીજા દેશ સાથે સંપર્કમાં, બરાબર. તો અત્યારે અમેરિકા છે, બધા આપણી સાથે જ છે. તો શું કામે, તો કે આપણા વડાપ્રધાન ત્યાં જાય અને એની સાથે વાતચીત કરે છે, એટલે આપણે બધા સાથે આટલા સંપર્કમાં છીએ અને આટલા આપણે બધા સાથે સંબંધ બંધાણા છે. મનુષ્ય એક યા બીજી રીતે સાંસ્કૃતિક મૂલ્યો તથા વ્યવહાર શીખે છે. પ્રત્યાયન દ્વારા આપણે ગમે એ માધ્યમ દ્વારા સાંસ્કૃતિક મૂલ્યો અને વ્યવહાર શીખીએ છીએ કે વ્યવહાર કેવી રીતના કરવો. આની સાથે તમે કોઈ સાથે જો આપણે કોઈ પ્રસંગમાં જઈએ તો ત્યાં કેવી રીતના વ્યવહાર કરવો એ કેવી રીતના શીખીએ, તો કે ક્યારેક ગયા હોય ને આપણે ખબર હોય કે આ પ્રસંગમાં આવી રીતના વ્યવહાર કરવો પડે, અહીંયા આમ આપવું પડે, તો આપણે ખબર પડે, બરાબર. તો કે તેમાં પ્રત્યાયનનો ઉપયોગ થાય. પછી સાંસ્કૃતિક મૂલ્યો, આપણી સંસ્કૃતિ છે એમાં જો સાંસ્કૃતિક મૂલ્યમાં કચ્છમાં તો કે ભરત ગૂંથણ છે, બરોબર. તો આપણે કેવી રીતના ખબર પડે છે કચ્છમાં ભરત ગૂંથણ વખણાય, તો કે આપણે પેપર દ્વારા કે ભણવામાં એમ કે અભ્યાસ દ્વારા કે આપણે ખબર પડે કે કચ્છમાં આ વખણાય. પછી આપણે જો રાજકોટમાં રહેતા હોય તો આપણે બધી ખબર હોય કે ભાઈ અહીંયા આ વસ્તુ સારી મળે, તો એ કેવી રીતના ખબર હોય, તો કે આપણે બીજા સાથે વાતચીત કરતા હોય તો જ આપણે ખબર પડે, બરાબર. તો એમાં આપણે પ્રત્યાયન જરૂરી છે. એના પછી સામાજિકરણની બધી પરિસ્થિતિઓમાં પ્રત્યાયનની ભૂમિકા મહત્વની છે. જો આપણો
ખાલી તમે ભણી એટલે કે જ્ઞાન મેળવવાની સાથે સાથે આપણું સામાજિકકરણ પણ જરૂરી છે. અને સામાજિકકરણ એટલે શું? તો કે એક કરતા વધારે વ્યક્તિઓના સંપર્કમાં આવી અને આપણો જે વિકાસ થાય, આપણા વર્તનમાં આવતો ફેરફાર, એને શું કહેવાય? સામાજિકકરણ. બરાબર? તમે શાળાએ જાઓ તો ત્યાં તમારો બધો વિકાસ થાય, તમે એકબીજાના સંપર્કમાં આવો એટલે તમારું સામાજિકકરણ પણ થાય. સમાજમાં રહ્યો તો જો સંયુક્ત કુટુંબમાં રહેતા હશે અને એકલા રહેતા હશે, બરાબર? તો બેયમાં તફાવત હશે, બેયનું સામાજિકકરણ અલગ અલગ રીતે થયું હશે, કારણ કે બેય અલગ અલગ, બેયની સાથે અલગ અલગ રીતે પ્રત્યાયન થયું હોય, પણ પ્રત્યાયન સામાજિકકરણ માટે જરૂરી છે. એના પછી પ્રત્યાયન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિના વિચારો, મનોવૃત્તિ તથા માહિતીઓમાં ભાગ લેતો થાય છે. આપણે પ્રત્યાયન દ્વારા જ બીજી વ્યક્તિના વિચારો જાણી શકીએ, બરોબર? પછી એનો મનોવૃત્તિ એટલે કે જો તમારો મિત્ર હોય, એનું મૂળ ન હોય કે એ બોલતો ન હોય તો તમે સીધું કહેશો કેમ આજ મૂળમાં નથી, તો તમે એને જે કઈ સમસ્યા હોય એની જાણશો ને, તો તમે એને પૂછશો, એની સાથે પ્રત્યાયન કરશો તો તમને ખબર પડશે ને, બરોબર? એટલે અને બીજાની માહિતીઓનો ભાગ પણ આપણે બનશો, એટલે કે એ તમને કહેશે એની સમસ્યા, તો પછી સમસ્યા હલ કરવામાં તમે એને મદદ કરો તો શું થયું? તો કે એમાં તમે બન્યા, બરોબર? એના માટે પણ પ્રત્યાયન જરૂરી છે. એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિના વિચારો, મનોવૃત્તિ તથા માહિતીઓમાં ભાગ લેતો થાય. પ્રત્યાયનના સાધનો દ્વારા મનોરંજન અને વિકાસના સંદેશાઓ મારફતે સમાજનું નવનિર્માણ થાય છે. આગળ મેં તમને સમજાવી દીધું, સોરી બીજી વાર આવી ગયું, કારણ કે મેં 3 બુકનું ભેગું કરીને કર્યું છે ને એટલે. પ્રત્યાયન દ્વારા જનતાના જ્ઞાન, વિચાર તથા અભિવૃદ્ધિનું ઘડતર અથવા પરિવર્તન કરવામાં આવે છે. હવે જનતાનું જ્ઞાન અને વિચાર તથા અભિવૃદ્ધિ દ્વારા અત્યારે કોઈ પણ આંદોલન થાય કે કોંગ્રેસ ને ભાજપ છે કે એક ગમે તે, બરોબર? તો એ કેના દ્વારા આપણે ખબર પડે? તો કે જનતાના જ્ઞાન દ્વારા. તમે બીજા સાથે વાતચીત કરો તો તમને ખબર પડે કે આજે શું ચાલે છે. પેપર વાંચો તો તમને ખબર પડે કે ભાઈ આપણે શું ચાલે છે એમ, બરોબર? એટલે કે જનતાના, અને કેટલાય જો તમે કોઈની સાથે સંપર્કમાં આવો એટલે તમને એમ કે હા અહીંયા તો આવી રીતના થયું છે, બરોબર? તો એ જનતા દ્વારા તમને જાણવા મળે, બીજા સાથે વાતચીત કરો તો. પછી વિચાર તથા અભિવૃદ્ધિનું ઘડતર કરવા માટે, તમારા વિચારનું ઘડતર કરવા માટે પણ પ્રત્યાયન જરૂરી છે, અથવા તો પરિવર્તન કરવા. આપના વિચારોમાં પરિવર્તન કરવું હોય તો પણ પ્રત્યાયન જરૂરી છે. તમને તમારા વિચારમાં તમે ક્યારે પરિવર્તન કરી શકો? તમને બીજી વ્યક્તિ એમ કહેશે કે ભાઈ આ તે બરોબર નતું કર્યું, આમ નહીં ને આમ કરાય, એટલે આપણે એમ કહીએ કે હા હવે હું બીજી વાર આવી રીતના નહીં કરું. તો આપણા વિચારમાં આપણે પરિવર્તન કરી અને આપણા વર્તનમાં પણ ફેરફાર કરશું, બરાબર? પ્રત્યાયન દ્વારા આધુનિક જનજીવન તથા સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે છે. જો આપણે સમાજમાં અમુક નિયમ હોય, બરાબર? તો સમાજના નિયમોનો આપણે ફોલો કરતા હોય કે ભાઈ ના અમારા સમાજમાં તો આમ ન કરાય, પ્રત્યાયન દ્વારા જ આપણે ખબર પડે, બરાબર? તો એ શું થાય? તો કે આપણી સામાજિક વ્યવસ્થા છે એ સુવ્યવસ્થિત રહે. પછી આર્થિક વ્યવસ્થા, તો એ પણ પ્રત્યાયન દ્વારા જ વ્યવસ્થિત રહે. અને સાંસ્કૃતિક વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા એટલે કે આપણે આર્થિક ગમે તે આપણે જે ફાઇનાન્શિયલ છે કે ગમે તે પ્રત્યાયન દ્વારા જ ખબર પડે, બરાબર? અને સાંસ્કૃતિક વ્યવસ્થા, આપણા દેશમાં જે સાંસ્કૃતિક વ્યવસ્થા છે એ પણ પ્રત્યાયન દ્વારા જ સુવ્યવસ્થિત રહે. એના માટે પણ જરૂરી છે પ્રત્યાયન. અને આર્થિક એટલે તમે ગરીબ હોય કે આપણે આગળ જે પ્રમાણે, જો આર્થિક રીતે આપણે જે પ્રમાણે સગવડતા હશે એ જ પ્રમાણે રહેશું, બરાબર? તો એ શું થયું? આપણે એમ કહીએ ને કે જેટલી ચાદર હોય એટલી જ લાંબી કરાય, એમ એટલી જ ફળ તણે, આપણે એમ કહીએ ને. તો એ શું છે? તો કે આપણે આપણી આગળ જેટલી સગવડતા હોય એ જ રીતના આપણે બીજા સાથે પ્રત્યાયન કરશું અને એ જ રીતના આપણે આપણું સામાજિક જીવન જીવશું.
પ્રત્યાયન અસભ્યને સભ્ય અને નરને નારાયણ બનવાની અદ્ભુત શક્તિ છે. પ્રત્યાયન દ્વારા જો સભ્ય અસભ્ય હોય તો પણ એનામાં સુધારો થાય છે. બરાબર, એ સભ્યતાથી વર્તન કરશે. પણ એને ક્યારે ખબર પડશે તો કે એકબીજાના સંપર્કમાં આવશે, બીજાનું વર્તન જોશે, તો એનામાં ફેરફાર થશે. અને નરને નારાયણ બનવાની અદ્ભુત શક્તિ છે. અહીંયા તમારી જરૂરિયાત પૂરી થાય છે. બરાબર, પ્રત્યાયન એ આદિ અનાદિ કાળથી ચાલી આવતી સામાજિક પ્રક્રિયા છે. એક સમાજ આદિ અનાદિ એટલે કે જ્યારે આપણે પેલા જીવતા હતા, બરોબર, જંગલમાં રહેતા હતા, ત્યારે પણ પ્રત્યાયન કરતા હતા એકબીજા સાથે. બરોબર, એકબીજા સાથે બોલીને પછી પેલા ચક્રની શોધ થઈને પછી એમાંથી બે પથ્થર ને ઘસ્યા એટલે શું થયું તો કે અગ્નિની શોધ થઈ, પછી અનાજ ઉગ્યું અને પછી ખબર પડી કે ના આ તો આમાં તો ખેતી કરાય, પછી આપણે ખેતી કરતા થયા. એવી રીતના સતત પ્રત્યાયનની પ્રક્રિયા ચાલતી ગઈ અને આપણો સામાજિક પ્રક્રિયા આગળ સામાજિક વિકાસ થતો ગયો. એક સમાજ બીજા સમાજને કંઈક ને કંઈક આપે છે, એવી જ રીતના એક રાષ્ટ્ર પણ બીજા રાષ્ટ્રને કંઈક ને કંઈક આપે છે. કેના દ્વારા તો કે પ્રત્યાયન દ્વારા. પ્રત્યાયન એ આદાન પ્રદાનની ક્રિયા છે. માનવ જીવનમાં પ્રત્યાયનનું ઘણું મહત્વ રહેલું છે. આદાન પ્રદાન એટલે કે એકબીજાને વિનિમય કરવાની ક્રિયા છે. તમને મેં પહેલા જ સમજાવ્યું. બરાબર, અહીંયા આપનો આ પોઈન્ટ પૂરો થાય છે. આનાથી આગળના જે પોઈન્ટ છે, સ્તરો છે પ્રત્યાયનના, એ કાલથી હાર્દિક સર ચાલુ કરશે. બરાબર, આમાં કોઈને ક્વેશ્ચન હોય તો હાર્દિક સર મ્યુટ કરે છે. આમાં મેં સંદર્ભ સાહિત્યમાં નીરવ પ્રકાશન, અમોલ પ્રકાશન અને હરિપ્રસાદ જોશીની બુકનો ઉપયોગ કર્યો છે, અધ્યયન અધ્યાપન ટેકનોલોજી. બરાબર, મેં તમને 11 પોઈન્ટ કરાવ્યા છે, ઈ એમએડ નું આખું કર્યું હતું, જે પ્રત્યાયન ચક્ર કરાવ્યું. બરાબર, એટલે મેં બધું ભેગું કરીને કરેલું છે. હવે આમાં કોઈને પ્રશ્ન હોય તો હાર્દિક સર તમારા માઇક. તમે તમારો માઇક અનમ્યુટ કરી શકો છો. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. સમજાઈ ગયું બધાને? આ પીપીટી આખી હું મૂકી દઈશ હવે ગ્રુપમાં. હા, હવે કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે આખી મૂકી દઈશ. કાલે નથી મૂકી. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો આપ. કોઈને કઈ પ્રશ્ન છે? જો તમે પાર્ટિસિપન્ટ્સ તમારા ફોનમાં છે ને, તમે સેજ સ્લાઇડ કરશો એટલે તમારા મેનુમાં જે ઓપ્શન છે એમાં તમને તમારી સ્ક્રીન એક બંધ કરી દેજો. પાર્ટિસિપન્ટ્સ નો ઓપ્શન છે જો શેરની બાજુમાં. એ પાર્ટિસિપન્ટ્સમાં તમે જાશો એટલે નીચે અલગ અલગ આઇકોન આપેલા છે. એમાં રેઝ હેન્ડ, યસ, નો, ગો સ્લોવર, ગો ફાસ્ટર, તો આનો આપણે ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે તમને એવું લાગતું હોય કે કોઈ અધ્યાપક ભણાવે છે અને એની સ્પીડ ખૂબ વધારે છે, તો અહીંયા તમે ગો સ્લોવર નામના આઇકોન ઉપર ક્લિક કરો એટલે અહીંયા અમારે ખબર પડી જાય, તમારું નામ હોય ને એની બાજુમાં તમારું આઇકોન દેખાય કે ભાઈ મેડમ કે સર તમે થોડુંક ધીમે બોલો, એમ બહુ ફાસ્ટ નહીં. કોઈ પણ હા ના નો જવાબ હોય તો આ યસ નો થી આપી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય તો આ રેઝ હેન્ડ કરવાનો છે. બરાબર, રેઝ હેન્ડ નામનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો તો તમારા નામની બાજુમાં એ આઇકોન દેખાશે અમને બધાને. એટલે અમને ખ્યાલ પડશે કે કોઈને કંઈક પ્રશ્ન છે, તો અમે તમારું માઇક અનમ્યુટ કરી અને તમને પ્રશ્ન પૂછી શકશું અથવા તમારો પ્રશ્ન સાંભળી શકશું અને તમને જવાબ આપી શકશું. તો આ બધી જ ડિટેલ છે પાર્ટિસિપન્ટ્સની નીચે, એ બધી એકવાર જોઈ લ્યો અને એનો ઉપયોગ કરતા થઈ જાઓ. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે તમારો માઇક અનમ્યુટ કરી શકો છો. મેડમને પ્રશ્ન પૂછી શકો છો. તમે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો.
ઓકે, તો હવે આપણે એવું માની લઈએ છીએ કે કોઈને કઈ પ્રશ્ન નથી, બધાને સરસ સમજાઈ ગયું છે. તો હવે ફરીથી આવતીકાલે મળીએ. ત્યાં સુધી બધાને આવજો. 3 વાગે ફરીથી મળશું ઝૂમ એપ્લિકેશનમાં આવતીકાલના લેક્ચરમાં. અત્યારે આપણે આ મીટિંગ પૂરી કરીએ છીએ.